વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનની જે નવી પાઠ્યપુસ્તક આવી છે તેનું નામ છે સમાજની શોધયાત્રા, ભારત અને તેનાથી આગળ। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6નો નવા પાઠ્યપુસ્તકનું પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ વિશે જોઈશું। તમને ચિત્ર જોતા અંદાજો આવી ગયો હશે કે આ પાઠની અંદર આપણે નકશા અને પૃથ્વીનો જે ગોળાર્ધ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આગળ આવતા વિડીયો પણ તમને મળે રાખે। ચાલો હવે આપણે પાઠ જોઈએ। પાઠ 1, પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ। પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે અને તે ગોળાકાર છે। તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલ છે। આર્યભટ્ટ લગભગ 500 ઈસવીસન। હવે જુઓ, આપણને શું કીધું છે અહીંયા છે ને, આર્યભટ્ટે પોતાની પુસ્તકની અંદર એક સરસ મજાનું કોટેશન લખેલું છે। એ સુવિચાર અહીંયા છે તો કે પૃથ્વી શું છે, તો કે અંતરિક્ષમાં રહેલો એક ગોળો છે, તો કે ત્યાં શું છે, ત્યાં જળ છે, ભૂમિ છે, અગ્નિ છે અને આ વાયુથી બનેલો છે। એનો આકાર કેવો છે, તો કે ગોળાકાર છે અને ત્યાં ભૂચર, ભૂચર એટલે જમીન ઉપર ચરવાવાળા, રહેવાવાળા, જળચર એટલે જળની અંદર રહેવાવાળા જીવોથી ઘેરાયેલું છે। આવું આર્યભટ્ટે લગભગ આજથી 1500 વર્ષ પહેલા કીધું હતું। હવે જુઓ, અહીંયા તમે જોશો કે એક સરસ મજાનું ચિત્ર આપેલ છે। આ ચિત્રને પ્રથમ નજરે જોતા તો આપણને એટલું ખબર પડે છે કે આ પૃથ્વીનો જે ગોળો છે, બરાબર છે, એ ગ્લોબ આપણને આપેલો છે। અહીંયા બંને બાજુ આપણે જોઈ શકો છો કે અલગ અલગ દેશ આપેલા છે। જોઈએ હવે આ ચિત્ર છે શું, કોને બનાવેલું છે, જરાક તેના વિશે પણ જોઈએ। આ નકશો છે 1594માં ડચ નકશાકાર પેટ્રસ પ્લાનિસિયસ દ્વારા બનાવવામાં આવ્યો હતો। તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે। જુઓ, આ નકશો જે છે તે 1594માં ડચ નકશાકાર પેટ્રસ પ્લાનિસિયસ દ્વારા બનાવવામાં આવેલો હતો। હવે આની અંદર શું છે, તો કે 2 ગોળાર્ધ આપેલા છે। આ નકશામાં પૃથ્વીને 2 ભાગમાં, પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં દર્શાવવામાં આવી છે। જોઈએ, જો આ એક ગોળાર્ધ છે, આ બીજો ગોળાર્ધ છે, આ પૂર્વ ગોળાર્ધ છે, આ પશ્ચિમ ગોળાર્ધ છે, એ રીતે પૃથ્વીને દર્શાવવામાં આવી છે। બીજું શું છે, તો કે ભૌગોલિક વિગતો। તે સમયના દરિયાઈ પ્રવાસોના આધારે આ નકશો ખૂબ જ સચોટ માનવામાં આવતો હતો। તેમાં એશિયા, આફ્રિકા અને અમેરિકાના કિનારાઓ જોઈ શકાય છે। જો એ સમયે જે કોઈ પણ દરિયો ખેડતા હતા તેના માટે આ નકશો ખૂબ જ અગત્યનો હતો, કારણ કે એ સમયે કંઈ ગૂગલ હતું નહીં, ગૂગલ મેપ હતા નહીં, તો આ નકશાના આધારે જ લોકો દરિયો ખેડતા હતા। હવે આની અંદર શું શું આપેલ છે, તો કે જો આ આફ્રિકા છે, આ એશિયા છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉત્તર અમેરિકા છે, આ દક્ષિણ અમેરિકા છે, તો આ બધી વસ્તુઓ અહીંયા આપણને આપેલી છે। પછી કલાત્મક ચિત્રો। નકશાની કિનારીઓ પર યુરોપ, એશિયા, આફ્રિકા અને અમેરિકાની સંસ્કૃતિ અને પ્રાણીઓના સુંદર ચિત્ર દોરેલા છે। જુઓ, નકશાની કિનારી તમે જુઓ, જો આ કિનારી છે, તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ ચિત્ર બધી બાજુ જુઓ બોર્ડર પર દોરેલા છે। તો કે આ ચિત્રોની અંદર અલગ અલગ દેશોની સંસ્કૃતિઓ ચિત્રાત્મક રીતે રજૂ કરવામાં આવી છે। પછી ખગોળશાસ્ત્ર। નકશાની વચ્ચેના ભાગમાં ઉપર અને નીચે આકાશના તારામંડળો, કોન્સ્ટિલેશન્સ પણ દર્શાવવામાં આવ્યા છે। હવે જુઓ, અહીંયા જુઓ, એક આ જગ્યા છે, આ છે ઉત્તર ગોળાર્ધ, આ છે દક્ષિણ ગોળાર્ધ। હવે અહીંયા જે આ ચિત્ર જુઓ દેખાય છે ને તમને, એ બધી રાશિઓના ચિત્ર છે, અર્થાત એ સમયે ઉત્તર ગોળાર્ધમાં તમને કયા કયા નક્ષત્ર, કયા કયા તારામંડળો, જેને આપણે ઇંગ્લિશમાં કોન્સ્ટિલેશન કહીએ છીએ, તે દેખાય છે। તેના વિશે બંને જગ્યાએ, આ દક્ષિણ ગોળાર્ધ છે તો દક્ષિણ ગોળાર્ધની અંદર તમને કઈ કઈ વસ્તુઓ કહેવાય કે દક્ષિણ ધ્રુવ જે છે ત્યાં અને ઉત્તર ધ્રુવમાં કઈ કઈ વસ્તુઓ જે તમને દેખાય છે, આકાશમાં કયા કયા તારામંડળો દેખાય છે, તે દર્શાવવા માટે આ નાના વર્તુળો બંને બનાવવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ પ્રશ્નો। નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેના મુખ્ય ઘટકો ક્યાં છે? તો કે નકશો એ પૃથ્વીની સપાટી અથવા
તેના કોઈ ભાગનું કાગળ કે સપાટ વસ્તુ પર દોરેલું ચિત્ર છે. જો પૃથ્વી અથવા કોઈ પણ જગ્યાનું કાગળ ઉપર સપાટ ચિત્ર બનાવવામાં આવે તેને નકશો કહે છે. તે આખી દુનિયા કે કોઈ ચોક્કસ વિસ્તાર ઉપરથી જોતા કેવો દેખાય છે તે સમજાય છે. અર્થાત તમે માનો કે આપણે રાજકોટમાં રહીએ છીએ તો રાજકોટ ઉપરથી તમે જોશો ને કેવું દેખાય, તો તે આપણને કાગળમાં રાજકોટનો નકશો દોરેલો હોય તો આપણને ખબર પડે કે આપણને ઉપરથી રાજકોટ કેવું દેખાય છે. પછી ઉપયોગ. આપણે નકશાનો ઉપયોગ રસ્તો શોધવા માટે, કોઈ અજાણ્યા સ્થળની માહિતી મેળવવા માટે અને પૃથ્વી પરના અલગ અલગ દેશો કે રાજ્યોની સરહદો સમજવા માટે કરીએ છીએ. નકશાનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે કોઈ અજાણ્યા સ્થળે ગયા હોય. હકીકતમાં જો કે આપણે તો પૂછીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ, પણ આની જરૂર દરિયામાં પડે, અંતરિક્ષમાં ખાસ પડશે. દરિયામાં શા માટે પડશે અને આકાશમાં શા માટે પડે? કારણ કે ત્યાં કોઈ પૂછવાવાળું હોય નહીં, તો ત્યાં તમારી પાસે નકશો જ જોઈએ. દરિયાની અંદર તમે વહાણ લઈને જતા હોય તો ત્યાં કોઈને પૂછી થોડું શકાય કે ત્યાં કોઈ હોય જ નહીં, બધી બાજુ પાણી પાણી છે. તો ત્યારે આપણને નકશાની જરૂર પડતી હોય છે. મુખ્ય ઘટકો. નકશાના મુખ્ય 3 ઘટકો છે. એક તો દિશા. દિશા મુખ્યત્વે 4 છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પછી અંતર. નકશા પરનું અંતર અને જમીન પરનું વાસ્તવિક અંતર માપવા માટે. જુઓ, નકશા પર જે છે ને ગમે ત્યાં ગમે તે વસ્તુ ન દોરી શકાય. ગમે ત્યાં ગમે તે વસ્તુ ન ચિતરી શકાય. તેના માટે ફિક્સ છે કે અમુક અંતરે તમારે ત્યાં નીચે જે છે તે સ્કેલ આપવો પડે, અંતર આપવું પડે. પ્રતીકો. નદી, પર્વત, રેલવે લાઇન કે રસ્તા દર્શાવવા માટે વપરાતા ચિહ્નો. હવે જુઓ, બધી જગ્યાએ કહેવાય ને કે તમે અલગ અલગ નકશા જોયા છે, તમને ખબર હશે મંદિર માટે અલગ ચિત્ર ત્યાં લખેલું હશે. પછી કોઈ પણ જગ્યાએ નદી હશે તો પાણી જે વાદળી કલરનો કલર કરેલો હશે, નાની એવી પાતળી રેખા જતી હશે. રસ્તાઓ માટે અલગ હશે. પછી જે કહેવાય ને કે બોર્ડર્સ હોય, બોર્ડર્સ માટે અલગ અલગ હોય છે. સીમાઓ માટે અલગ અલગ ચિહ્નો વપરાતા હોય છે. બીજું, નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? હવે જો, નિર્દેશાંકો એટલે શું ખબર છે? કે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કરીને બનેલી એક એવી સંખ્યા અથવા સરનામું કે જે પૃથ્વી પરના કોઈ પણ ચોક્કસ સ્થાનનું ચોક્કસ સરનામું હોય છે. જો તમને તમારા ઘરનું સરનામું પૂછીએ તો કે મંદિરવાળી શેરી. અરે ખાલી મંદિરવાળી શેરીથી કોઈ અમેરિકા રહેતો હોય તો એને ના ખબર પડે. હા, પણ એને તમે જો નિર્દેશાંકો વ્યવસ્થિત રીતે આપો, અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કરીને કોઈ એવી સંખ્યા આપો, તો તે તમારું ઘર જે છે સરળતાથી શોધી શકે છે. ચાલો હવે જુઓ, આપણે જોઈએ અક્ષાંશ કોને કહેવાય. તો કે પૃથ્વી પર આડી દોરેલી કાલ્પનિક રેખાઓ જે નક્કી કરે છે કે કોઈ જગ્યા વિષુવવૃત્તથી કેટલી ઉત્તર અને દક્ષિણમાં છે. જો હવે ધ્યાનથી સમજો. જો આ જે છે ને આ વિષુવવૃત્ત છે. આ વિષુવવૃત્તથી ઉપર જઈએ તો ઉત્તર ભાગ આવશે અને આ વિષુવવૃત્તથી નીચેની બાજુ જઈએ તો દક્ષિણ ભાગ આવે. હકીકતમાં પૃથ્વી ઉપર આવી ક્યાંય રેખાઓ દોરેલી નથી હો. બરાબર છે? આપણને એવું લાગે કે આવી બધી રેખાઓ પૃથ્વી ઉપર દોરેલી. ના, આ બધી કાલ્પનિક રેખાઓ છે. આપણે આપણી સરળતા માટે દોરી છે. પૃથ્વી ઉપર આવી કોઈ જ રેખા છે નહીં. તો આને જે આડી રેખા છે તેને અક્ષાંશ કહે છે. હવે પછી જોઈએ રેખાંશ એટલે શું. તો કે પૃથ્વી પર દોરેલી કાલ્પનિક રેખાઓ ઊભી જે નક્કી કરે છે કે કોઈ જગ્યા મુખ્ય રેખાંશ પ્રાઇમ મેરિડિયનથી કેટલી પૂર્વમાં કે પશ્ચિમમાં છે. જુઓ, આ ઊભી રેખાઓ દેખાય છે બધી. આ બધી જે છે તેને રેખાંશ કહેવાય છે. આડી રેખાને અક્ષાંશ કહેવાય, ઊભી રેખાને રેખાંશ કહેવાય છે. હવે માનો કે જો કોઈને આપણે આ જગ્યાનું સરનામું આપવું હોય કે આપણે અહીંયા રહીએ છીએ, તો જો આના એક સંખ્યા હોય છે કે આ ઊભી રેખા છે અને આડી રેખા જે જગ્યાએ તો કે કેટલી સંખ્યા પર મળે છે, તો એના નંબર હોય છે, એની સંખ્યા હોય છે. સંખ્યા આપો તો એ વ્યક્તિ તમને ત્યાં મળી જાય છે. પછી ઉપયોગ. જ્યારે આ આડી અને ઊભી રેખા એકબીજાને છેદે છે તે બિંદુ તે સ્થળનું ચોક્કસ સ્થાન દર્શાવે છે. જીપીએસ આ પદ્ધતિ પર જ કામ કરે છે. જો જીપીએસ એટલે શું તમને ખબર હોય તો ઘણી ગાડીઓમાં જીપીએસ લખેલા હોય. જીપીએસ એટલે એ ગાડી કઈ જગ્યાએ જાય છે, ક્યાં જાય છે તે આપણને બધી ખબર પડી જાય. જો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તો એવું પણ લાગતું હશે કે આપણે પૃથ્વીની અંદર રહીએ છીએ. અરે ના ભાઈ, આપણે પૃથ્વીની ઉપર રહીએ છીએ, પૃથ્વીની અંદર રહેતા નથી. કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. તે શહેરમાં તમે જે સ્થળોની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો?
તમે મદદ માટે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અથવા શહેરનો નકશો જોઈ શકો છો. તમે અગાઉના ધોરણમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી હતી. હવે આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર અભ્યાસ કરીશું. જો આપણે કોઈ નવા સિટીમાં ગયા હોય, જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત બાજુ જઈએ, બરાબર છે, બહુ મોટા મોટા શહેરો છે, તો ત્યાં આપણને કંઈ વસ્તુ ના જડે તો આપણે કોઈકને પૂછી શકીએ. ના પૂછીએ તો શું કરીએ? તો કે નકશો લેવો પડે. નકશો ક્યાં ગોતવા જાઓ? તો કે નકશો તમને જે છે ચોપડાની દુકાન પર મળી જાય છે. ચાલો એક રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો. આકૃતિ 1.1. કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માંગો છો. ચાલો જો આ નકશો છે, બરાબર છે. ક્યાં ઉતર્યા? તો કે રેલવે સ્ટેશન ઉપર હજી આપણે ઉતર્યા જ છીએ. હવે આપણે રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા છીએ ને, તો આપણે ક્યાં જવાનું છે જરાક જોઈ લઈએ. જો હવે નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માંગો છો. ચાલો બેંકમાં જો જવું હોય આપણે, ક્યાં છે બેંક? ચાલો બેંકમાં જરાક જઈ આવીએ. આપણે પેન લઈ લઈએ, બરાબર, જેથી કરીને બેંકમાં સરળતાથી પહોંચી જવાય. જો અહીંથી નીકળ્યા રેલવે સ્ટેશનથી, જો આ રસ્તો બહાર જાય છે, અહીંથી અહીંયા આવતા રહ્યો તો પણ ચાલશે. હવે આપણે જવું છે બેંક. આનો કલર લઈ લઈએ લાલ, બરાબર છે. આ લાલ કલર પણ સરસ નથી ચાલતો. કેવો કલર લેવો આપણે? હા ચાલો. હવે જે છે આપણે અહીંયાથી ચાલુ કર્યું છે ચાલવાનું. જો ધીરે ધીરે ચાલવાનું ચાલુ કરીએ. આપણે ક્યાં જવું છે? બેંક જવું છે ને. તો બેંક ક્યાં છે? જો આ બેંક છે, બરાબર છે. આપણે અહીંયા જવાનું છે. એક રસ્તો તો જો અહીંથી જાય છે, આ હોસ્પિટલની પાછળથી સીધો જતા તમે અહીંથી આ નગર પંચાયતમાંથી થઈને અહીંયા હોસ્પિટલમાં આવી જવાય, અરે સોરી બેંકમાં આવી જવાય છે. બીજો રસ્તો શું છે? તો કે હવે બીજો રસ્તો જોઈએ ને આપણે. એક તો આ થઈ ગયો, બરાબર. બીજું કે શું અન્ય કોઈ સંભવિત માર્ગો છે? હા, બીજો પણ માર્ગ છે. કયો માર્ગ છે? તો કે જો આ રસ્તો તમે પકડો ને, અહીંયાથી સ્કૂલ, પછી બજાર, પછી મ્યુઝિયમ થઈ અને અહીંથી બેંકે જતું રહેવાય છે. બે રસ્તા છે. હવે જુઓ, ઘણા વિદ્યાર્થી કહેશે કે સર નગર પંચાયતની વચ્ચેથી થોડી, અરે ભાઈ એ ચિત્ર અહીંયા આપેલું છે, નગર પંચાયત બાજુમાં હોય, ક્યાંય કોઈ બિલ્ડિંગની વચ્ચેથી થોડો રસ્તો નીકળે, ક્યાંય ન નીકળે ને. તો પછી બરાબર છે. પછી શું તમે આ જ નકશામાં જાહેર ઉદ્યાન, શાળા અને સંગ્રહાલય પણ શોધી શકો છો? હા જુઓ, આ જાહેર ઉદ્યાન છે, બરાબર છે. ઉદ્યાન એટલે બગીચો. પછી બીજું શું કીધું છે? સંગ્રહાલય, આર્યુ, બરાબર છે. પછી બીજું આપણને શું કીધું છે? તો કે સંગ્રહાલય, શાળા. શાળા જો આ રહી, આ શાળા છે, બરાબર છે. આપણે શોધી લીધું છે. પછી શું કહે છે આપણને? જો તમારે બેંકથી બજાર તરફ જવું હોય તો કયો માર્ગ પસંદ કરશો? ચાલો જો ક્યાં છે બેંક જરાક શોધો. આ રહી બેંક. ચલો આના માટે પેન અલગથી લીલા કલરની લઈ લઈએ. જો આપણે બેંકથી જવાની શરૂઆત કરવી છે અને ક્યાં જવું છે? બજારમાં. તો જો અહીંથી ચાલુ કર્યું. આ બજાર અહીંયા છે. જો આ બજારમાં આવી ગયા. તો આપણે આવી રીતે આપણો રસ્તો શોધી શકીએ છીએ. આવા સંજોગોમાં જ નકશાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો હવે આપણે નકશાનો તો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી લીધો, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. એના માટે આપણે ફરીથી આપણી લેઝર પેન લઈ લઈશું. નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. નકશાથી આપણને શું ખબર પડે કે આપણે કોઈ જગ્યાએ જવું હોય તો કયું સ્થળ. તમે ઘણા લોકોએ કોઈ જૂનું પિક્ચર કે કાંઈ જોયું હોય તો એમાંય તમને ખબર હોય તો ખજાનાની શોધમાં નકશો લઈને લોકો ફરતા હોય છે. નકશાના ઉપરના જમણે ખૂણે આપેલા 4 તીરો પર ધ્યાન આપો. આપણે આગળ જોઈશું કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાઓનો નિર્દેશ કરે છે અને નકશાને સમજવામાં મદદરૂપ થાય છે. ચાલો 4 તીરો જરાક જોઈ લઈએ. જો આ દેખાય છે, આ 4 તીરોની વાત થાય છે. ભાઈ આ કઈ રીતે મદદરૂપ થાય છે ને એ આપણે આગળ જોઈશું. ચાલો શોધીએ. પાના નંબર 8 પર આપેલા આકૃતિ 1.1 ના નકશામાં હોસ્પિટલને ચિહ્નિત કરો. ચાલો હોસ્પિટલને ચિહ્નિત કરી દઈએ આપણે. એના માટે પેન લેવી પડશે આપણે. હા, આ હોસ્પિટલને આપણે ચિહ્નિત કરી દીધી. પછી શું કીધું છે? વાદળી રંગના વિસ્તારો શું દર્શાવી રહ્યા છે? ચાલો જરા જોઈએ. જુઓ આ વાદળી રંગનો વિસ્તાર છે. તો કે આ તો જો એક મોટી જગ્યા છે એટલે તળાવ હોઈ શકે. ડેમ જેવું તો કંઈ દેખાતું નથી, તળાવ હોઈ શકે. અને અહીંથી તમે જોઈ શકો છો કે આ નદી જે છે તે આવી રહી છે એવું દેખાય છે. એટલે આપણે અહીંયા લખીશું આ એક જળ સ્ત્રોત છે, તળાવ અને નદી આવેલી છે. પછી શું કીધું છે? શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનથી
કયું સ્થળ સૌથી દૂર આવેલ છે? જો ધ્યાનથી સમજજો, શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાન, આ ત્રણેયમાંથી રેલવે સ્ટેશનથી દૂર કયું આવેલું છે? જુઓ, શાળા, આ નગર પંચાયત અને આ જાહેર ઉદ્યાન છે. તો રેલવે સ્ટેશનથી સૌથી દૂર કયું છે? તો કે રેલવે સ્ટેશનથી શાળા તો નજીક છે, નગર પંચાયત પણ નજીક છે, અને જે ઉદ્યાન છે તે બહુ જ દૂર આવેલું છે. તો આપણે એને ટીક મારીશું. તો જાહેર ઉદ્યાન દૂર આવેલું છે. વર્ગ પ્રવૃત્તિ તરીકે 3 કે 4 વિદ્યાર્થીઓના અલગ અલગ જૂથ બનાવો. દરેક જૂથે તેમની શાળા અને તે તરફ જતા કેટલાક માર્ગો બતાવતો આવો નકશો બનાવવાનો છે. છેલ્લે બધા નકશાઓની સરખામણી કરો અને ચર્ચા કરો. જુઓ, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તમારા ઘરથી કહેવાય ને કે તમારા ઘરથી તમારે નજીકનો જે કહેવાય કે શાળાએ આવવાનો માર્ગ છે તેનો તમારે નકશો બનાવવાનો છે અને તેની સરખામણી કરવાની છે અને ચર્ચા કરવાની છે. નકશો અને તેના ઘટકો. આપણે આ સરળ ઉદાહરણથી સમજી શકીએ છીએ કે નકશો એ કોઈપણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. ભલે તે એક નાનો વિસ્તાર, ગામ અથવા નગર, એક મોટો વિસ્તાર, માની લો કે તમારો જિલ્લો અને રાજ્ય, અથવા ભારત જેવો મોટો દેશ હોય કે તે સમગ્ર વિશ્વ પણ હોઈ શકે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. જુઓ, હવે નકશો કોનો હોઈ શકે? તો કે નકશો તમારા ગામનો પણ હોઈ શકે, તમારી શાળાનો પણ નકશો બની શકે. હા વિદ્યાર્થી મિત્રો, તમારા ગામનો હોઈ શકે, તમારા નગરનો હોઈ શકે, તમારા જિલ્લાનો હોઈ શકે, આપણા રાજ્ય ગુજરાતનો હોઈ શકે, આપણા દેશ ભારતનો હોઈ શકે, કે પછી વિશ્વનો હોય. બસ નકશો જોવો એટલે તમને એવી ફિલિંગ્સ આવે કે તમે તે શહેરને કે જેનો નકશો હોય તેને તમે ઉપરથી નિહાળી રહ્યા છો એવી ફિલિંગ્સ આવે. નકશાપોથી એટલાસ નકશાઓનું એક પુસ્તક કે સંગ્રહ છે. જો આવી છે ને, તમારી શાળામાં પણ હશે, નવનીત સ્કૂલ એટલાસ. આની અંદર શું છે? અલગ અલગ નકશાઓ, કેટલા જ નકશાઓ હશે. જેમ તમારી સમાજ વિદ્યાની સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકની અંદર કેમ સામાજિક વિજ્ઞાનના પાઠો આપેલા છે, એવી જ રીતે આની અંદર કહેવાય ને કે એટલાસના અલગ અલગ તમે જોશો કે ભારતના, વિશ્વના અલગ અલગ નકશાઓ આપેલા છે. તમે આગળ જઈને જોશો કે નકશા ઘણા પ્રકારના હોય છે. સૌથી પહેલો નકશો ભૌતિક નકશા, જે મુખ્યત્વે કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો, નદીઓ દર્શાવે છે. જુઓ, આ છે કેવો છે? એ ભૌતિક નકશો છે. તો કે ભૌતિક નકશામાં શું દેખાય? તો કે ભૌતિક નકશાની અંદર તમને જો પર્વતો દેખાય છે, આ હિમાલયા, આ હિન્દુકુશ પર્વતમાળા છે. પછી મહાસાગરો જુઓ, આ હિન્દ મહાસાગર છે, આ અરબ સાગર છે, આ બંગાળનો ઉપસાગર છે. પછી તો કે નદીઓ દેખાય છે. જુઓ, આ નર્મદા નદી છે, આ તાપી નદી છે, કૃષ્ણા નદી છે, કાવેરી નદી, ગોદાવરી, મહાનદી, યમુના, ગંગા, ચંબલ, સરસ્વતી, સતલજ, બ્રહ્મપુત્રા, આ બધી નદીઓ, પર્વતો અને મહાસાગરો જેમાં દેખાડવામાં આવે છે એ નકશાને ભૌતિક નકશો કહીએ છીએ. પછી આવે છે રાજકીય નકશા. તો કે દેશ અથવા રાજ્યો, સરહદો, શહેરો વગેરે દર્શાવે છે. ઉદાહરણ તરીકે જુઓ, આ નકશો બધાએ જોયો છે તમારી શાળામાં, તમારા વર્ગખંડમાં ક્યાંક ને ક્યાંક આ લગાડેલો હોય છે. આની અંદર શું આપેલું હોય? તો કે આની અંદર છે ને તમને અલગ અલગ રાજ્ય આપેલા હશે, તેના પાટનગર. જેમ કે આ જુઓ, આપણું ગુજરાત છે, આ ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર. પછી જુઓ, આ દિલ્હી છે જે ભારતનું પાટનગર છે. આવી રીતે જુઓ, પછી આ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને આ દાદરાનગર હવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ છે આંદમાન અને નિકોબાર ટાપુઓ છે, આ બાજુ લક્ષદ્વીપ ટાપુઓ છે. આવી રીતે બધી વસ્તુઓ, રાજ્યની સરહદ જુઓ, આ ગુજરાતની સરહદ દેખાડે છે. અલગ અલગ શહેરો જોવા જઈએ તો ગાંધીનગર એક જ દેખાડે છે, કેમ કે આ નકશો કહેવાય ને કે આખા દેશનો છે, તો બધા શહેરો દેખાડવા શક્ય છે નહીં. અને પાટનગર દર્શાવતો ભારતનો નકશો છે. તો આપણે કહી શકીએ કે સરહદો, શહેરો અને રાજ્યો દર્શાવે તેને આપણે રાજકીય નકશો કહીએ છીએ. વિષય આધારિત નકશા, જે ચોક્કસ પ્રકારની માહિતી પ્રદાન કરે છે. હવે વિષય એટલે શું? થીમ ઉપર, થીમ બેઝડ મેપ કોને કહેવાય ખબર છે? કે જેમાં કોઈ ચોક્કસ સ્થિતિ આપેલી હોય. જો હવે તમે જોશો ને કે અહીંયા જે છે ને સિંધુ સરસ્વતી સભ્યતાની વસાહતો, મતલબ આજથી લગભગ 3000 વર્ષ પહેલા ભારતમાં સિંધુ સરસ્વતી સભ્યતા થઈ ગઈ. એ સિંધુ સરસ્વતી સભ્યતાના કયા કયા મુખ્ય શહેરો હતા એ જો અહીંયા છે. તો કે જો ગુજરાતમાં ધોળાવીરા છે, નાગવાડા છે, બગસરા છે, લોથલ છે. પછી તમે અહીંયા આગળ જોશો તો રાખીગઢી છે, ભીરાણા છે, ગનવેરીવાલા છે,
કરણપુરા છે, કાલીબંગાન છે, હડપ્પા છે, ડાબરકોટ છે, લખનજો દડો છે, મોહેન્જો દડો, બાલાકોટ, આ ચન્હુ દડો, આ બધા શહેરો જે છે. હવે આની અંદર જોવા જઈએ ને તો આમાં એક વિષય આપેલો છે. કયો વિષય? તો કે સિંધુ સરસ્વતી સભ્યતાની વસાહતો કઈ કઈ હતી, એ સમયે કયા કયા શહેરો હતા. તો આપણે કહી શકીએ કે આને જે છે તે વિષય આધારિત નકશો કહેવાય છે. વિષય આધારિત નકશો કે જે ચોક્કસ પ્રકારની માહિતી. હવે જુઓ, ભારતમાં જુદા જુદા પ્રદેશોમાંથી આ પણ એક વિષય આધારિત નકશો છે. શું? તો કે ભારતના અલગ અલગ રાજ્યોમાં કયું અનાજ થાય છે, કયા કઠોળ થાય છે, એના ઉદાહરણ આપેલા છે. જો ગુજરાતમાં ચણા થાય છે, અહીંયા તુવેર દાળ થાય છે, જુવાર થાય છે, મિલેટ થાય છે, કોલમ ચોખા, પોન્ની ચોખા, સોના મસૂરી ચોખા, મકઈ, ચણા, મકઈ, મિલેટ, કાબુલી ચણા. તો આ બધું છે ને કે અનાજની જ ખાલી માહિતી આપી છે. અનાજના વિષય ઉપર નકશો બનાવવામાં આવેલો છે. તો આને આપણે વિષય આધારિત નકશો અથવા તો થીમેટિક મેપ કહીશું. કોઈ પણ નકશામાં 3 મુખ્ય ઘટકો હોય છે: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. તમે આકૃતિ 1.1 જોઈને પહેલા 2 વિષય અંતર અને દિશા શીખ્યા છો. ચાલો હવે આપણે વધુ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરીએ. હવે આને ત્રણેયને છે ને આપણે ઊંડાણથી સમજીએ. શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે એક વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર કેવી રીતે રજૂ કરી શકાય? તે નકશાના પ્રમાણ માપની મદદથી કરવામાં આવે. ચાલો આપણે એક નાના શહેરના નકશા તરફ પાછા ફરીએ. ચિત્ર 1.1. જેમ કે અહીં છપાયેલો નકશો જુઓ. તેની પ્રત્યેક સેન્ટીમીટર સપાટી પર એક ચોક્કસ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે. ધારો કે 500 મીટર છે, તો આપણે કહીશું તેનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર થાય. હવે જુઓ, આ નકશો 1.1 છે, બરાબર છે. હવે અહીંયાથી મારે આનું અંતર, નગર પંચાયતનું અંતર જોવું છે, તો આપણે આનું પ્રમાણ માપ શું આપીએ ખબર છે? ધારો કે એવું આપી દીધું આપણે. શું ધારો કે આપણે પેન્સિલથી લખી જ લઈએ, જેથી કરીને આપણને ખબર પડે. ધારો કે આપણે અહીંયા લખી દીધું કે 1 સેમી બરાબર 500 મીટર છે. આનો અર્થ શું થાય ખબર છે? કે અહીંથી અહીંયા આવો ને તમે, જો આ 5 સેમી હોય ને તો 500 મીટર થઈ જશે. 500 મીટર નહીં, 2500 મીટર. કારણ કે 1 સેમી કેટલું છે? 500 છે ને, તો 5 એટલે 2500. 2500 એટલે થઈ ગયું 2.5 કિલોમીટર. તો આવી રીતે છે ને પ્રમાણ માપ આપેલું હોય છે. પ્રમાણ માપ વગર નકશો નકામો છે. ખાસ સમજવાની જરૂર છે. ચાલો આપણે આને ભૂસી નાખીશું. આ પ્રમાણ માપ હતું, બરાબર છે. હવે આગળ જઈએ આપણે. બીજું આપણને અહીંયા શું કીધું છે? તો કે આપણે એના માટે ફરીથી પેન લઈ લઈશું, લેઝર પેન. હવે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5માં ચિત્ર 5.2માં ભારતનો નકશો જુઓ. આ પ્રમાણ માપને નીચે ડાબી બાજુના ખૂણામાં એક માપ પટ્ટી દ્વારા દર્શાવેલ છે, જેની લંબાઈ ઉપર 500 અને કિનારા પર કિલોમીટર લખેલ છે. તેનો સીધો અર્થ એ છે કે માપપટ્ટી મુદ્રિત નકશામાં 2.5 સેન્ટીમીટરનું માપ લે છે અને તે સપાટી પરના 500 કિલોમીટર દર્શાવે છે. જુઓ, ધ્યાનથી જુઓ. આ દેખાય તમને અહીંયા? જો આ રહ્યું, આ જ વસ્તુ કહે છે આપણને. જો આ 2.5 સેન્ટીમીટર છે, મતલબ 2.5 સેન્ટીમીટર એટલે 500 કિલોમીટર ગણીને ચાલવાનું. તમે અહીંથી અહીંયા 2.5 સેન્ટીમીટર આવી ગયા ને આ બાજુ, એટલે માની લેવાનું કે તમે 500 કિલોમીટર કાપી લીધા છે. આ રીતે પ્રમાણ માપ આપેલું હોય છે. દરેક નકશામાં નીચે આ રીતે તમને પ્રમાણ માપ ફરજિયાત આપવાનું હોય છે. પછી તે સપાટી પરના 500 કિલોમીટર દર્શાવે છે. મતલબ સપાટી એટલે ઓરિજિનલ. આપણે કદાચ જો ચાલીને જઈએ તો 500 કિલોમીટરની મુસાફરી આપણે કરવી પડે. તેથી નકશા પર ચિહ્નિત થયેલ કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું વાસ્તવિક અંતર નકશા દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રમાણ માપ પર આધારિત હોય છે. મતલબ એમને નકશો ના બની જાય. હા ભાઈ, આપણે એના માટે ઘણું બધું પ્રમાણ માપને આ બધું લેતા શીખવું પડે. ચાલો શોધીએ. શાળાના રમતના મેદાનનો કોઈ પણ એક સાદો નકશો બનાવો. ધારો કે 40 મીટર લાંબો અને 30 મીટર પહોળો લંબચોરસ વિસ્તાર છે. તમારું શાળાનું મેદાન લઈ લ્યો. તેને માપ પટ્ટીની મદદથી 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર પ્રમાણ માપ મુજબ ચોકસાઈથી દોરો. હવે આ તમારે જાતે કરવાનું છે, બરાબર છે. પછી તમારે કર્ણ કોને કહેવાય એ ખબર છે? કર્ણ નહીં ખબર હોય, કેમ કે કર્ણ હજી સુધી આપણે ભણવામાં આવ્યો નથી. જુઓ, હવે જુઓ, હું તમને શીખવાડું કર્ણ કોને કહેવાય. જુઓ, આ લંબચોરસ છે, બરાબર છે. ધ્યાનથી સમજો, આ ગણિત છે. આ લંબચોરસ છે. હવે જુઓ, જ્યારે લંબચોરસને વચ્ચેથી કાપવામાં આવે ને તો 2 ત્રિકોણ બને. તો આ ભાગ જે છે ને એને કર્ણ કહેવાય છે. શું કહેવાય છે?
કર્ણ કહેવાય છે. આપણે કર્ણનું માપ શોધવાનું છે એવું કહેવામાં આવેલું છે. હવે તમને જો અહીંયા લંબાઈ ખબર હોય ને, આ ખબર હોય ને, જો આ ખબર હોય ને તમને, આ અને આ બંને ખબર હોય ને, તો કહેવાય ને કે બોધાયન પ્રમેયથી. હવે બોધાયન એટલે શું? બધાને પ્રશ્ન થશે, અરે બોધાયન એક મહાન ઋષિ થઈ ગયા જેને પ્રમેય આપેલો, પાછળથી એ પ્રમેય પાયથાગોરસ તરીકે જાણીતો થયો હતો. આપણને બધાને પાયથાગોરસ ખબર છે, પણ હકીકતમાં એ પ્રમેય કોને આપેલો છે? તો કે ભારતીય ઋષિ બોધાયને આપેલો છે. એના દ્વારા જો તમને આ બે માપ ખબર હોય ને તો તમે ત્રીજું માપ મેળવી શકો છો. એ તમારા ગણિતના શિક્ષક તમને ભણાવશે. આપણે જોઈએ આગળ. ચાલો આપણે નાના શહેરના નકશા આકૃતિ 1.1ની ઉપર જમણી બાજુએ આવેલા 4 તીર પર પાછા ફરીએ. આ 4 દિશાઓ ક્યાં છે? જો આ 4 તીર દેખાય જ તમને? હા, દેખાઈ ગયા. હવે આપણે એના પર પાછા ફરીએ. શું સૂચવે છે? તો કે 4 દિશાઓ સૂચવે છે. કઈ રીતે? ટોચ પર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરતી પૂર્વ. જો સૌથી ઉપરની જે દિશા છે એન એટલે શું થઈ જાય? ઉત્તર. પછી ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ફરે? તો કે આમ ફરે. તો કે આ દિશા કઈ થશે? તો કે પૂર્વ થશે. એના પછી દક્ષિણ આવશે અને પછી પશ્ચિમ. આ 4 મુખ્ય દિશાઓ છે. કઈ 4 મુખ્ય દિશાઓ છે? ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. આ 4 મુખ્ય દિશાઓ છે. આ ઉપરાંત મધ્યવર્તી દિશાઓ. મધ્યવર્તી એટલે તો કે આ ઉત્તર અને પૂર્વની વચ્ચેની એક દિશા, પૂર્વ અને દક્ષિણની વચ્ચેની એક દિશા, પછી દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની એક દિશા, પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેની એક દિશા. એટલે આ મધ્યવર્તી દિશાઓ કઈ છે? જો કે જો ઉત્તર અને પૂર્વની વચ્ચે કઈ દિશા આવે? તો કે ઉત્તર પૂર્વ આવશે. પછી પૂર્વ અને દક્ષિણની વચ્ચે કઈ દિશા આવશે? તો કે દક્ષિણ પૂર્વ આવશે. પછી દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે કઈ દિશા આવશે? તો કે દક્ષિણ પશ્ચિમ આવશે. પછી પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે કઈ દિશા આવશે? તો કે ઉત્તર પશ્ચિમ આવશે. હવે એને લખાય છે કઈ રીતે? જુઓ, ધ્યાનથી સમજો. આપણે અહીંયા લખી જ નાખીએ એને, જેથી કરીને આપણે યાદ રહી શકીએ. લીલી પેન નહીં, લાલ પેન આપણે લઈ લઈશું, જેથી કરીને સરસ લખાય. જો આ છે એન, નોર્થ. આ છે ઈસ્ટ. આ છે સાઉથ. પછી આ કઈ દિશા થઈ જશે ખબર છે? વેસ્ટ એટલે પશ્ચિમ. હવે ઉત્તર પૂર્વ, તો કે ઉત્તરને શું કહેવાય? એન. પૂર્વને શું કહેવાય? ઈસ્ટ. તો આ થઈ ગઈ એન ઈ એટલે નોર્થ ઈસ્ટ. કઈ દિશા? નોર્થ ઈસ્ટ. પછી આ કઈ થશે? તો કે આ સાઉથ અને ઈસ્ટ. સાઉથ ઈસ્ટ એટલે દક્ષિણ પૂર્વ. આ કઈ છે? તો કે સાઉથ SW. SW એટલે સાઉથ વેસ્ટ. પછી આ તો વેસ્ટ છે. પછી આ થઈ જશે નોર્થ વેસ્ટ. NW. નોર્થ વેસ્ટ એટલે ઉત્તર પશ્ચિમ દિશા થશે. મોટા ભાગના નકશાઓમાં એન અક્ષરથી ચિહ્નિત તીર હોય છે, જે ઉત્તર દિશાનો નકશો, મતલબ એમ કહેવાય. જો તમે કોઈ પણ નકશો જોશો ને એની અંદર છેલ્લે આવી રીતે ઉપરની બાજુ અહીંયા જમણી બાજુ મારેલો છે, આમ એરો મારેલો છે, આમ લખેલું. કાંઈ ના લખેલું હોય તો છેલ્લે એરો તો મારેલો જ હશે, અને એરો મારીને બાજુમાં લખી દીધો હશે એન. મતલબ શું કે કઈ દિશા દેખાડે છે? તો કે ઉત્તર દિશા દેખાડે છે. અર્થાત આ જગ્યાએ ઉત્તર દિશામાં નકશો રાખીને તમે જોશો તો તમને યોગ્ય માપ અને યોગ્ય દિશા જડી રહેશે એવું કહેવા માંગે છે. ચાલો શોધીએ. નાના શહેરના નકશા પર ફરીથી વિચાર કરો. નીચે આપેલી યાદીમાં સાચા અને ખોટા વાક્ય ઓળખો. બજાર હોસ્પિટલની ઉત્તરમાં આવેલું છે. જો બજાર ક્યાં છે? આ રહ્યું. હોસ્પિટલ ક્યાં છે? આ છે. તો હોસ્પિટલની ઉત્તર કઈ થઈ? એન. જુઓ, આ સેન્ટર હોય તો હોસ્પિટલની ઉત્તર કઈ થઈ? આ ઉત્તર દિશા થઈ ને. તો બજાર તો ઉત્તરમાં નથી આવેલું. બજાર ક્યાં આવેલું છે? તો કે દક્ષિણમાં આવેલું છે. દક્ષિણ કરતાં આપણે કહી શકીએ કે દક્ષિણ પૂર્વમાં આવેલું છે. આ બાજુ છે ને, બરાબર છે. તો આપણે આને જો દિશા દેખાડવી હોય ને તો આવી રીતે બનાવી શકાય. જો આ 4 એરો થઈ ગયા, 4 દિશા થઈ ગઈ. તો બજાર ક્યાં આવ્યું છે? તો કે જો બજાર તો અહીંયા આવ્યું છે. આપણને એમ કહે છે કે ઉત્તરમાં આવેલું છે, તો આવેલું છે નહીં, તો આ થઈ જશે ખોટું. સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વમાં આવેલું છે. બેંક ક્યાં છે? જો આ રહ્યું, બરાબર છે. હવે આ દક્ષિણ પૂર્વ થાય, બરાબર છે. આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ છે. તો આ શું થઈ ગયું? દક્ષિણ પૂર્વ. દક્ષિણ પૂર્વમાં આવેલું નથી. કેમ નથી દક્ષિણ પૂર્વમાં? કેમ કે દક્ષિણ પૂર્વમાં આવેલું હોય તો અહીંયા આવવું જોઈએ, પણ આ તો દક્ષિણમાં જ આવેલું છે. પછી જોઈએ, રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં આવેલ છે. ચાલો, આ રહ્યું રેલવે સ્ટેશન. આ હોસ્પિટલની દિશાઓ બનાવી નાખો. આ થઈ ગઈ ઉત્તર, આ થઈ ગઈ દક્ષિણ, આ થઈ ગઈ પશ્ચિમ અને આ થઈ ગઈ પૂર્વ. જો આ થઈ જશે ઉત્તર પશ્ચિમ. કઈ થઈ જશે? નોર્થ વેસ્ટ. કેમ કે આ થઈ ગઈ નોર્થ, આ થઈ ગઈ વેસ્ટ, તો આ થઈ ગયું ઉત્તર
પશ્ચિમ દિશા. તો હા, રેલવે સ્ટેશન જે છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં આ બંનેની વચ્ચે આવેલું છે ને, તો આપણે કહી શકીએ કે તે ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલું છે. તો આપણે અહીંયા મારી દઈશું ટીક. તળાવ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં છે. જુઓ, આ તળાવ છે, રહેણાંક મકાનો ક્યાં છે? અહીંયા છે. હવે જુઓ, ઉત્તર પશ્ચિમમાં છે નહીં, તળાવ રહેણાંક મકાનોની છે ને, તળાવ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં. તો આપણે મકાનમાં બનાવવું પડે ને ભાઈ પહેલું તો, બરાબર છે. ચાલો બનાવી દઈએ. જુઓ, આ મકાનની 4 દિશાઓ બનાવી દીધી. હવે ઉત્તર પશ્ચિમ એટલે આ દિશા થશે. સો અહીંયા આવેલું છે ના, અહીંયા તો નદી આવેલી છે. આ ક્યાં આવેલું છે? તો કે આ તો દક્ષિણ પશ્ચિમમાં આવેલી છે, એટલે આ ગણાશે નહીં. આ પણ શું થઈ જશે? ખોટું થઈ જશે. તમારી શાળાને પ્રારંભિક બિંદુ તરીકે ધ્યાનમાં લેતા શું તમે જાણો છો કે તમારું ઘર કઈ દિશામાં આવેલું છે? તમારા શિક્ષક અને માતા પિતા સાથે ચર્ચા કરો. આની ચર્ચા તમારે જાતે જ તમારા માતા પિતા અને શિક્ષક સાથે કરવાની છે. રૂઢ સંજ્ઞાઓ, સિમ્બલ્સ, જે નકશાનું બીજું એક મહત્વનું ઘટક છે. જો આ બધી રૂઢ સંજ્ઞાઓ છે. શા માટે જરૂરી છે? કારણ કે નકશામાં બધી વસ્તુ લખવી શક્ય નથી. ત્યાં લખાય નહીં રેલવે લાઇન, બ્રોડગેજ એવું લખાય ના લખાય. આવું લખવા જાવ તો કેટલી બધી મતલબ જગ્યા રોકાય આપણી. એટલે ત્યાં શું સંજ્ઞાઓ બનાવી દે, આવા નિશાન બનાવી દે. આપણા નકશામાં વાસ્તવિક ઇમારતો અને કેટલાક અન્ય ઘટકોના નાના ચિત્રો છે, પરંતુ મોટા શહેર અથવા દેશના નકશા પર આ બધાને દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોય. જો આપણે જે નકશો જોયો એમાં બેંક છે, તળાવ છે, તમે પછી બીજું શું કહી શકો છો કે પછી હોસ્પિટલ છે, શાળા છે, રેલવે સ્ટેશન છે. પણ આવી રીતે મોટા નકશા શહેરોના બનાવવાના હોય અથવા તો દેશના નકશા બનાવવાના હોય તો એની અંદર આ બધી વસ્તુ શક્ય છે નહીં, કેમ કે બહુ વધારે જગ્યા રોકાય. ઉદાહરણ તરીકે વિવિધ પ્રકારની ઇમારતો, રેલવે સ્ટેશન, શાળા, પોસ્ટ ઓફિસ, માર્ગો, રેલવે લાઇન અને નદી, તળાવ અથવા જંગલ માટેની રૂઢ સંજ્ઞાઓ આ રીતે નકશા પર ઉપલબ્ધ મર્યાદિત જગ્યામાં ઘણી વિગતો દર્શાવી શકાય છે. મતલબ જુઓ, તળાવ બનાવવું હોય ને તો આવું બતાવી દેવાનું, આ કૂવો, આ નહેર છે, આ શું છે? પુલ છે. આવું જ બતાવવું પડે. હવે અહીંયા શું છે? તો કે આ રેલવે સ્ટેશન છે. જુઓ અહીંયા આ શું છે? તો કે બ્રોડગેજ. બ્રોડગેજ એટલે અત્યારે જે રેલવે ચાલે. મીટર ગેજ ક્યાંક ક્યાંક છે ગામડાઓના ગીરના જંગલમાં ને ત્યાં તમને જોવા મળે છે. આ પાકા રસ્તા માટે છે, કાચા રસ્તા માટે છે. આ બધી રાજ્યો, આંતરરાજ્યો વચ્ચેની જે સીમાઓ છે એના માટે છે. વિવિધ વપરાશકર્તાઓ નકશાને વધુ સરળતાથી સમજે માટે નકશા નિર્માતાઓ ચોક્કસ રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. વિવિધ દેશો રૂઢ સંજ્ઞાઓ વિવિધ સમૂહનો ઉપયોગ કરે છે. સરકારી સંસ્થા ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે. જો તમે ગમે એમ ના દેખાડી શકો કે મારી ઈચ્છા એમ છે કે ભાઈ 2 લીટી મારી દીધી રેલવે લાઇન બની ગઈ, 2 લીટી મારી દીધી તળાવ બનાવી દીધું, તો ના ચાલે. ભારતનું જે સર્વેક્ષણ વિભાગ છે એને નક્કી કરેલું છે કે તળાવ માટે તમારે નકશામાં શું દેખાડવાનું, બ્રોડગેજ લાઇન માટે શું દેખાડવાનું, જિલ્લાની રાજધાની છે તો મતલબ જિલ્લાનું મુખ્યાલય છે તો શું દેખાડવાનું, રાજ્યની રાજધાની છે તો શું દેખાડવાનું. આ રીતે જે સંજ્ઞાઓ નક્કી કરેલ છે તે સંજ્ઞાઓ જ તમે દેખાડી શકો છો. જુઓ, રેલવે લાઇન માટે છે આ, પછી આ પાકા અને કાચા રસ્તા માટે છે. આંતરરાષ્ટ્રીય મતલબ ભારત પાકિસ્તાન, ભારત બાંગ્લાદેશ, ભારત ચીન, ભારત નેપાળની સીમા વચ્ચે આવી રેખાઓ બનાવવામાં આવી છે. પછી આંતરરાજ્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બધા વચ્ચે આવી સીમાઓ બનાવવામાં આવી છે. પછી આંતરજિલ્લા સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમરેલી આ બધા જિલ્લાઓ વચ્ચે આવી રેખાઓ બનાવવામાં આવી છે. પછી નદી માટે આ છે, કૂવો, તળાવ, નહેર, પુલ. પછી આ મંદિર માટે આવું નિશાન બનાવવાનું છે. મસ્જિદ આ છે, ચર્ચ છે. પછી આ છે મસ્જિદ છે. પછી આ છે છતરડી. પછી પોસ્ટ ઓફિસ માટે પીઓ લખવાનું, પોસ્ટ ઓફિસ અને ટેલિગ્રામ ઓફિસ માટે પીટીઓ લખવાનું, પોલીસ સ્ટેશન માટે પીએસ લખવાનું. પછી વસાહત જ્યાં લોકો રહેતા હોય ત્યાં આવું બનાવવાનું, કબ્રસ્તાનમાં આવા નિશાન બનાવવાના, વૃક્ષો માટે તમારે આવી લીલોતરી બતાવવાની, ઘાસ હોય ત્યાં આવું બનાવવાનું. આવી રીતે આ રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. ચાલો શોધીએ. તમારા ઘર, શાળા અને અન્ય કેટલાક મહત્વપૂર્ણ સ્થાનો સહિત તમારા વિસ્તાર અથવા તમારા ગામનો કામચલાઉ નકશો દોરો અને મુખ્ય દિશાઓ દર્શાવો. દર્શાવેલી કેટલીક મહત્વપૂર્ણ આકૃતિઓ દોરવા માટે કેટલાક ચિહ્નોનો ઉપયોગ કરો જે આકૃતિ 1.2માં પાના નંબર 12 પર દર્શાવેલ છે. આ તમારે જાતે કરવાનું છે. આપણે જે આગળ ચિહ્નો જોયા ને એ ચિહ્નોનો તમારે ઉપયોગ કરવાનો છે. પૃથ્વીનું નકશાંકન. હવે જો આપણે જોયા નકશા જોયો, પૃથ્વીનું નકશો કઈ રીતે બને છે?
તો કે પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે, કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી. જો પૃથ્વી કેવી છે તમને કહું, આવી જો હકીકતમાં પૃથ્વી આવી છે હો, તમને બધા ગોળ દેખાડે ગમે એવી દેખાડે, પૃથ્વી આવી છે, બરાબર છે. પછી પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે, છતાં આપણે તેને વ્યવહારુ દ્રષ્ટિએ ગોળાકાર માનીશું. જુઓ પૃથ્વી કેવી છે, આમ તો નારંગી જેવી છે, પણ આપણે તેને કેવી માનીશું કે નારંગી જેવી છે, તો ઉપરની બાજુ આપણે એમ રાખીશું થોડું ચપટું હોય, પણ નહીં, આપણે ચપટું નહીં, આપણે એને આખી ગોળ જ માનવાની છે. સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી. હવે જુઓ સમતલ એટલે જો ગોળાકાર વસ્તુને સમતલ કાગળ ઉપર ચિત્ર બનાવવું અઘરું થઈ જાય. એવું કેમ છે તે સમજવા માટે આપણે એક નારંગીની છાલ એવી રીતે કાઢો કે તમારી પાસે ફક્ત 3 કે 4 મોટા ટુકડા રહે અને પછી તેને ટેબલ પર સમતલ ગોઠવવાનો પ્રયાસ કરશો તો તમે જોશો કે તેના કિનારા તોડ્યા વગર શક્ય નથી. હવે જો નારંગીની છાલ ઉતારી લ્યો, નારંગીની છાલ ઉતાર્યા પછી તમે એને વ્યવસ્થિત ગોઠવવાનો સમતલ ઉપર પ્રયાસ કરશો તો ગોઠવાય? ના ગોઠવાય. તો એના માટે શું કરવું પડે? તમારે નારંગીને વચ્ચેથી કાપીને ગોઠવવી પડે. હવે એક પૃથ્વીના ગોળા ગ્લોબનો વિચાર કરો જે ગોળ આકૃતિ જેવો છે. ચાલો જોઈએ. અને તેના પર એક નકશો બનાવવામાં આવ્યો છે. તે પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, તારાઓ અને તારામંડળ વગેરેનો પણ નકશો હોઈ શકે છે. સામેના પાને આપેલા પ્રથમ ચિત્ર દર્શાવેલી તે ભૌતિક વસ્તુ છે જે ગોળાકાર છે, સામાન્ય રીતે ધાતુ, પ્લાસ્ટિક અથવા કાર્ડબોર્ડમાંથી બનાવવી. જો આવી રીતે આપેલું છે, કેવું સરસ મજાનું, બરાબર છે. અહીં આપણે પૃથ્વીના ભૂગોળનું પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીશું, કારણ કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક સરખો ગોળાકાર હોય છે. તેથી તે પૃથ્વીનો ગોળો કોઈ સમતલ નકશાની તુલનામાં પૃથ્વીનું ભૂગોળ વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. જો આને ખોલીને જો જ્યારે ગોળાકાર વસ્તુ હોય એ ગોળાકાર વસ્તુનો સમતલ નકશો બનાવવો કેટલો અઘરો બને છે, પણ આપણે એ પણ કરીશું. આવો તેની કેટલીક વિશેષતાઓ જાણીએ. હવે આપણે પૃથ્વીના ગોળાની કેટલીક વિશેષતાઓ જાણવાની છે. સૌથી પહેલાં એ નિર્દેશાંકની સમજ. જો નિર્દેશાંક શું હોય છે? અક્ષાંશ અને રેખાંશ. કોઈ શહેર અને નગરના મોટા બજારની કલ્પના કરો જેમાં સીધી હરોળમાં સમાન કદની દુકાનો હોય. તમે બજારમાં એક સ્ટેશનરીની દુકાન પર તમારા મિત્રને મળવા માંગો છો, પરંતુ તમારા મિત્ર એ જાણતા નથી કે દુકાન ક્યાં છે. તેથી તમે તેને આ રીતે સૂચના આપશો કે મને સાંજે 6 વાગે પ્રવેશ દ્વારથી 5મી હરોળમાં 7મી દુકાને મળવા આવો. હવે જો આ સમજવા જેવી વસ્તુ છે. હવે માનો કે મારે મારા મિત્રને મળવા બોલાવો છે, તો હું શું કરીશ? તો જો આવી રીતે ઘણા બધા રસ્તાઓ હોઈ શકે. જો આ પહેલો રસ્તો છે, આ બીજો રસ્તો છે, પછી આવી રીતે પણ શહેરમાં રસ્તા હોય ને, આડા રસ્તા જતા હોય, બરાબર છે. આ રસ્તાઓના નામ આપેલા હોય, બરાબર છે. આનું નામ આપી દો 1, આનું નામ આપી દો 2, આનું નામ આપી દો ક, આનું નામ આપી દો ખ. તો હવે એને તમને કોઈ બોલાવે કે ભાઈ તું મને છે ને ક2 ઉપર આવીને મળજે 6 વાગે. તો કે ક2 ક્યાં છે? તો કે જો આ ક અહીંયા છે, આ બીજો અહીંયા છે, તો ક2 અહીંયા થઈ ગયો. તો આવી રીતે તમે કોઈને સરનામું આપો ને તો મળવું સરળતાથી એને મળી શકાય. હવે આવી જ રીતે એમ કે છે કે 5મા હરોળની 7મી દુકાને, મતલબ 5 હરોળ છે. જો આ પેલી, બીજી, આ ત્રીજી, આ ચોથી, આ 5મી. તો આમાં જે 7મી દુકાન છે, આ પેલી હરોળ, બીજી ક, ખ, ગ, ખ, ચ, મતલબ આ 5મી હરોળ છે. 5મી હરોળમાં 7મી દુકાને આવીને તારે મને મળવાનું છે. તો સરળતાથી ત્યાં પહોંચી શકાય છે. હવે શતરંજ પર વિચાર કરો. જો આ સમજવા જેવું છે, ખાસ સમજવા જેવું છે. જો આ તમને સમજાઈ ગયું ને તો રેખાંશ અને અક્ષાંશ બંને સમજાઈ જશે. હવે શતરંજ પર વિચાર કરો. આગળ વધનાર ખેલાડીઓની ચાલો નોંધવા માટે મુખ્ય ખાના પર A થી H સુધી અને બંને બાજુના આંક 1 થી 8 દર્શાવવામાં આવ્યા. જુઓ કોઈ પણ ખેલાડી જે શતરંજ રમતો હોય ને એને જો આવી રીતે A થી H સુધી આ ખાના ઉપર અને 1 થી 8 સુધી અહીંયા બંને બાજુ લખેલું હોય છે. આ રાખવામાં આવે છે. શું કામ? આ સરળ પદ્ધતિથી ખેલાડી દરેક ખાનાને નિર્દેશિત કરી શકે છે અને દરેક ચાલ ચિહ્નિત કરી શકે છે. અહીં સફેદ બાજુની રાણી સામેના પ્યાદાને 2 ચાલ આગળ વધારીને, જો રાણીને 2 ચાલ પ્યાદાને આગળ વધારી દીધી, આ બહુ સામાન્ય ચાલ છે. રમત શરૂ થાય છે. હવે પ્યાદું ક્યાં છે? તો કે D2 થી D4 તરફ જોઈએ. ચલો જો પ્યાદું ક્યાં છે? તો કે પહેલાં અહીંયા હતું. આ શું છે? તો કે જો આ D છે, આ ઊભી રેખા D થઈ ગઈ. આડી રેખા શું છે? તો કે 2 નંબરની રેખા છે. તો D2 થી ક્યાં ગયું? તો કે આ D4 ઉપર આવી ગયું છે. જુઓ આ 4 નંબરની લાઈન છે, હા છે ને 4 નંબરની લાઈન, અને આ તો D જ છે. બંને બાજુથી D થશે, ઉપરથી પણ D થશે અને નીચેથી પણ D થશે. તો આ રીતે સમજી શકાય છે. જુઓ હવે આ બંને રેખાઓ જ્યાં ભેગી થઈ એને D4 કહેવાય.
આ બંને રેખાઓ જ્યાં ભેગી થઈને શું કહેવાય તો કે D2 કહેવાય છે. આ રીતે સમજવાનું છે. ચાલો હવે આગળ જોઈએ. આ બે ઉદાહરણોમાં આ ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિને નિર્દેશાંક પદ્ધતિ કહેવાય છે. જો આને કઈ પદ્ધતિ કહેવાય છે? નિર્દેશાંક પદ્ધતિ કહેવાય છે. આ તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકે છે કે નિર્દેશાંક પદ્ધતિ એટલે શું. આ બંને નિર્દેશાંકોની મદદથી સ્ટેશનરીની દુકાન સાથે શતરંજ પરના ખાનાની ગોઠવણીને યથાયોગ્ય રીતે નક્કી કરી શકાય છે. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે નિર્દેશાંકોની આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જો હવે જે શતરંજમાં ઉપયોગ થયો ને એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને નકશા પર કોઈ પણ સ્થાન નક્કી કરી શકાય છે. ચાલો હવે જોઈએ આપણે કે એ નિર્દેશાંકો શું છે. તો એની અંદર અક્ષાંશ કરીને એક પહેલા વસ્તુ આવે છે. અક્ષાંશનું આપણે જોયું કે જે આડી રેખાઓ છે ને એને અક્ષાંશ કહેવાય છે. ચાલો જરાક અક્ષાંશને સમજીએ આપણે. ચાલો પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ. તેના પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. જુઓ આ ઉત્તર ધ્રુવ છે અને એની વિરુદ્ધમાં બિલકુલ નીચે આવેલ હશે જે દેખાતું નથી તે દક્ષિણ ધ્રુવ છે. પૃથ્વીના ગોળાને ફેરવો. જ્યારે તેને ફેરવો છો ત્યારે ઉપર અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવ છે. મતલબ ઉપરની બાજુનું અંતિમ બિંદુ ઉત્તર ધ્રુવ, નીચેની બાજુનું અંતિમ બિંદુ દક્ષિણ ધ્રુવ છે. તેની વચ્ચે ભૂમધ્ય રેખા હોય છે. હવે જો આ જે રેખા છે ને આ ભૂમધ્ય રેખા છે. કઈ રેખા છે? જો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, આ ભૂમધ્ય રેખા છે. આને આપણે વિષુવવૃત્ત પણ કહીએ છીએ. શું કહીએ છીએ? વિષુવવૃત્ત પણ કહીએ છીએ. તે વૃત્તને ઓળખો તે દર્શાવતા વર્તુળને ધ્યાનથી જુઓ. જુઓ આ વિષુવવૃત્ત છે. ધ્યાનથી જુઓ આ વિષુવવૃત્ત છે. બરાબર છે. આગળ જોઈએ હવે. કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત પર ઊભા છો. ચાલો માની લીધું કે હું અહીંયા વિષુવવૃત્ત પર ઊભો છું. બરાબર છે. જો અહીંયા ઊભો છું. આપણે પેનથી જ ઊભા રહી જઈએ. બરાબર છે. તો આગળ જવાની ખબર પડે, બીજું કાંઈ નહીં. ચાલો વિષુવવૃત્ત પર હું ઊભો રહી ગયો. અહીંયા આ જગ્યાએ ઊભો રહી ગયો. બરાબર છે. ચાલો હવે શું કરીશું? અને બંને ધ્રુવમાંથી કોઈ એક ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. મતલબ જો દક્ષિણ ધ્રુવ તો દેખાતો નથી તો હવે આપણે આ બાજુ મુસાફરી કરીએ છીએ ઉત્તર ધ્રુવ તરફ. બરાબર છે. આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જશે. હા જો આ ભૂમધ્ય રેખા છે ને એનાથી આપણું અંતર શું થતું ગયું? આપણે એનાથી દૂર થતા ગયા, અંતર વધતું ગયું. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે. તમે આ મુસાફરી કોઈપણ બિંદુ પર કલ્પિત રેખા દોરી શકો છો જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આ પ્રકારની રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. જુઓ હવે જે આ રેખાઓ જે છે ને પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે ને તેને શું કહેવાય છે? અક્ષાંશ કહેવાય છે. અર્થાત જો આ બધી રેખાઓ જો આમ જાય છે. બરાબર છે. આ પૂર્વથી આમ પશ્ચિમ તરફ જાય, દેખાય છે? જો આ પશ્ચિમ તરફ જાય છે. આ બરાબર છે. તો આ બધી રેખાઓ જે છે ને જો સમાંતર છે. કેવી છે? સમાંતર છે. આ બધી જો આ વર્તુળ જ છે. બધા આખા પૃથ્વી ફરતે બધા વર્તુળ બને છે. જો અહીંથી આ બધા વર્તુળ બને. જો આ બધા સમાંતર છે. કેવા છે? સમાંતર છે. જો આ બધા બને છે ફરતા ફરતા. બરાબર છે. તો આને શું કહેવાય છે? તો કે આને અક્ષાંશ કહેવાય છે. તે પૃથ્વીની આસપાસ એક વર્તુળ બનાવે છે. જો બનાવે છે ને બધા વર્તુળ. જો બધા વર્તુળ બનાવે છે. ફરીથી પૃથ્વીના ગોળા પર તે નક્કી કરવું સરળ છે કે સૌથી મોટું વર્તુળ વિષુવવૃત્ત છે. જો સૌથી મોટું વર્તુળ કયું છે? તો કે વિષુવવૃત્ત જ છે. જ્યારે આપણે જેમ જેમ ઉત્તર તરફ અને દક્ષિણ તરફ આગળ વધીએ છીએ ત્યારે અક્ષાંશ નિર્દેશિત વર્તુળ નાના થતા જાય છે. જુઓ પછી આ સૌથી મોટું વર્તુળ હોય તો આ વર્તુળ એનાથી નાનું થશે. પછી આ નીચેની બાજુનું આ વર્તુળ પણ નાનું થશે. ઉપરનું આ વર્તુળ બી નાનું થતું જશે. નીચેનું આ વર્તુળ પણ નાનું થતું જશે. આવી રીતે જેમ ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ આપણે જઈએ ને તો વર્તુળ કેવા થતા જાય છે? તો કે વર્તુળ નાના થતા જાય છે. અક્ષાંશને અંશ, હવે કોણીય અંતર અંશમાં ડિગ્રીમાં દર્શાવવામાં આવે છે. પરંપરાગત રીતે વિષુવવૃત્ત વર્તુળનો અક્ષાંશ 0 ડિગ્રી અથવા 0 ડિગ્રી છે. જ્યારે બંને ધ્રુવોના અક્ષાંશ ક્રમઃ 90 ડિગ્રી ઉત્તર અને 90 ડિગ્રી અંશ દક્ષિણ છે. જેને 90 ડિગ્રી ઉ અને 90 ડિગ્રી દ તરીકે લખવામાં આવે. જો ધ્યાનથી સમજો. જો આ છે આપણી કઈ છે? વિષુવવૃત્ત છે. બરાબર છે. હવે અહીંથી આમ ઉપર જઈએ ને એટલે ઉત્તર આવશે. શું આવશે? તો કે આને શું લખાય ખબર છે? તમે અહીંયા ઊભા હોય ને તો એને લખાય 90 ડિગ્રી ઉ. અને તમે અહીંયા ઊભા હોય તો આ દક્ષિણ ધ્રુવ છે ને. બરાબર છે. તો આને લખાય 90 ડિગ્રી દક્ષિણ. બરાબર છે. હવે એને જો શોર્ટમાં આવી રીતે લખાય 90 ડિગ્રી ઉ અને 90 ડિગ્રી દ.
તરીકે લખવામાં આવે છે અને આ આપણી છે વિષુવવૃત્ત. બરાબર છે. ચાલો, અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની આસપાસ, જો આ ભૂમધ્ય રેખા છે, બરાબર છે, આ કઈ છે? વિષુવવૃત્ત. જો કન્ફ્યુઝ ના થતા, ભૂમધ્ય રેખા બરાબર વિષુવવૃત્ત જ થાય, બંને સમાન જ છે. બરાબર છે. ની આબોહવા સામાન્ય રીતે ગરમ. જો આટલો ભાગ રહ્યો ને, અહીંયા કેવી આબોહવા હોય છે ખબર છે? ગરમ આબોહવા હોય. કેવી હોય? ગરમ આબોહવા હોય છે. હવે જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવોમાંથી કોઈ એક તરફ, જો તમે આમ જાઓ કે આ બાજુ જાઓ, શું થશે? આબોહવા કેવી થઈ જશે? શીતોષ્ણ. શીતોષ્ણ મતલબ આ બાજુ આવો એટલે ઠંડી થશે, ઉપર જાશો તો પણ શું થશે? ઠંડી આબોહવા થાય છે. ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા શીત ઠંડી. અહીંયા તો બરફ જ છે બંને જગ્યાએ. શું છે? જામેલું જ હોય છે. ખૂબ જ ઠંડી હોય છે, મતલબ બરફ જ જામેલો છે. બરાબર છે. હવે આવું કેમ છે ને આપણે આગળ જોઈશું. તમે વિજ્ઞાનમાં શીખશો કે આવું કેમ છે, અને એ પણ કે એક વર્ષમાં વિવિધ ઋતુઓનો અનુભવ આપણે કેમ કરીએ છીએ. આ બધું આપણે વિજ્ઞાનમાં જોઈશું. હવે જોઈએ આગળ. રેખાંશ કોને કહે છે? તો કે લેખાંશને ઇંગ્લિશમાં લોન્જિટ્યુડ્સ કહેવાય છે. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળા પર સંભવિત સૌથી ટૂંકી રેખા પર ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાને બદલે તે એશિયામાંથી પણ જઈ શકો છો અને તેનું અંતર સમાન છે. આ રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખા, મેરિડિયન્સ ઓફ લોન્જિટ્યુડ કહેવામાં આવે છે. જુઓ, આ દેખાય છે? જો આ રેખા છે ને, હા, આને રેખાંશ કહેવાય. શું કહેવાય છે આને? આડી રેખાને અક્ષાંશ કહેવાય. બરાબર છે. અને ઊભી રેખાને શું કહેવાય? રેખાંશ. હવે જો પૃથ્વી ઉપર આવી કોઈ રેખાઓ છે નહીં. આ કેવી છે? તો કે કાલ્પનિક છે. કેવી છે? કાલ્પનિક છે. બરાબર છે. જેમ આડી રેખાઓ છે ને, એમ ઊભી રેખાઓમાં પણ વર્તુળ બનેલા છે. આ અર્ધવર્તુળો છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ થાય છે. જો આ જે અર્ધવર્તુળ છે ને, જો અહીંથી જો આ બીજું અર્ધવર્તુળ જોયું, જો નીચે જાય છે, જો બરાબર છે. જો આમ જાય છે, આવી રીતે જતું હોય છે. બરાબર છે. હવે આપણે જોઈએ, કહેવામાં આવે છે. પછી આપણને શું કીધું છે? હવે આપણે આપણું લેઝર પોઈન્ટ લઈ લઈએ. આ અર્ધવર્તુળો એક ધ્રુવથી બીજા ધ્રુવને જોડે છે, મતલબ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને આ બધા અર્ધવર્તુળો જોડે. તમે જુઓ કેટલા બધા અર્ધવર્તુળો છે. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે, અને આને સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પને પૃથ્વીના ગોળાની જોડે થોડે દૂર મૂકો અને કલ્પના કરો કે તે સૂર્ય છે અને પૃથ્વી પ્રકાશિત કરી રહ્યો છે. જુઓ, હવે આપણે એને જોઈશું વિજ્ઞાનની અંદર. હવે એમાં શું કીધું છે ખબર છે? કે તમે લેમ્પ મૂકો ને, બરાબર છે, આને સમજવાની જરૂર જુઓ ને તો આ રીતે છે. એક લેમ્પ લઈ લેવાનો તમારે. તો કે લેમ્પ કઈ રીતે હોઈ શકે? આવી રીતે આ લેમ્પ લઈ લેવાનો, આમ, બરાબર છે. આવી રીતે પ્રકાશિત થાય. અહીંયા પૃથ્વીનો ગોળો મૂકી દો. હવે જુઓ, આ પ્રકાશ છે ને, જે જગ્યાએ પડે છે ને, એ જગ્યાએ શું હશે ખબર છે? દિવસ હશે. શું હશે? આ બાજુ પ્રકાશ નથી પડતો, આ પૃથ્વી છે. આ બાજુ પ્રકાશ પડતો નથી, તો અહીંયા શું હશે? રાત્રિ હશે. શું હશે? રાત્રિ હશે. આ રીતે પૃથ્વી ફરતી રહે અને દિવસ રાત થયા રાખે છે. અન્ય સ્થળોએ સમયે સવાર, મધ્યાહન અને સાંજ અથવા રાત્રિ છે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તાનો સમય હોય તો બીજા દેશમાં બપોરે ભોજનનો સમય હોય. હવે જો સૂર્યનો પ્રકાશ માનો કે અહીંયા પડતો હોય તો અહીંયા દિવસ છે, તો અહીંયા બપોરનો સમય હોય તો બધા જમતા હોય. અહીંયા સાંજ પડી જશે. ઓલી બાજુ પાછળની બાજુ અહીંયા શું થઈ જશે? તો કે સવાર પડતી હશે. અહીંયા તો કે અહીંયા મધ્યરાત્રિએ બધા સૂતા હશે. આવી રીતે અલગ અલગ સમય હોય છે. રેખાંશ માપવા માટે આપણે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે, જેને મુખ્ય રેખાંશ, પ્રાઇમ મેરેડિયન કહીએ છીએ. જો આ મુખ્ય રેખાંશ છે, બરાબર છે. અને આ 0 ડિગ્રી છે. કેવું છે? 0 ડિગ્રી છે. જેમ વિષુવવૃત્તમાં આમ 0 ડિગ્રી હતું ને, હવે રેખાંશમાં પણ 0 ડિગ્રી છે. એને શું કહેવાય છે? તો કે એને મુખ્ય રેખાંશ કહેવાય છે. આને શું કહેવાય છે? તો કે મુખ્ય રેખાંશ વૃત્ત છે. તેને ગ્રીનિચ રેખા તરીકે પણ ઓળખાય. જુઓ, આને ગ્રીનિચ રેખા કહેવાય છે. કેવી રેખા? ગ્રીનિચ રેખા. તો કે ગ્રીનિચ શા માટે? તો કે લંડનમાં એક શહેર આવેલું છે, એ શહેરનું નામ શું છે? ગ્રીનિચ છે. આ રેખા એ ગ્રીનિચમાંથી પસાર થાય છે, એટલે એને ગ્રીનિચ રેખા કહેવાય છે.
હવે અહીંયાથી જ કેમ પસાર થાય છે? કારણ કે 1884માં કેટલાક દેશો ભેગા થયા, એમને નક્કી કર્યું કે ઇંગ્લેન્ડના લંડનમાં એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને આપણે મુખ્ય રેખાંશ ગણીશું. એ લોકોએ માની લીધું, કેમ કે એ વખતે અંગ્રેજોનું રાજ હતું, તો એમને માની લીધું કે ભાઈ આપણે આને મુખ્ય રેખાંશ ગણીશું, અને આંતરરાષ્ટ્રીય ધોરણે બધાએ આને માન્યતા આપી છે. એટલે એને ઝીરો રેખાંશ પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવેલ છે. એને પ્રાઇમ મેરેડિયન કહેવામાં આવે છે. જુઓ કેવું પ્રાઇમ મેરેડિયન કહેવામાં આવે છે. ગ્રીનિચ અહીંયા છે, જો આ ઇંગ્લેન્ડ છે, બરાબર છે, અહીંયા ગ્રીનિચ છે. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ એ અંતરનું એક માપ છે. જુઓ હવે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ, જો આ વિષુવવૃત્ત છે, ત્યાંથી ધ્રુવો તરફ જતા એક માપ છે. તે રીતે જો તમે વિષુવવૃત્ત પર મુસાફરી કરો છો તો તમે રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. જો માનો કે તમે વિષુવવૃત્તથી આમ જતા હોય તો આવી રીતે જો આ રેખાંશ પણ આવેલા છે ને એ બધા, બરાબર છે, તો એક એક રેખાંશ તમે પાર કરતા જાઓ છો. પશ્ચિમ હોય કે પૂર્વ, તેનું મૂલ્ય 0 થી 180 માનવામાં આવે છે. જુઓ ધ્યાનથી સમજીએ ને આપણે તો ખબર પડશે. પશ્ચિમ હોય કે પૂર્વ, કઈ રીતે પશ્ચિમ? જુઓ આ છે, બરાબર છે, આ આપણે એક પોઈન્ટ લઈ લીધો. આ બાજુ છે શું છે? પૂર્વ છે. શું છે આ બાજુ? શું છે? તો કે પશ્ચિમ છે, બરાબર છે, પશ્ચિમ છે. હવે જો આ અહીં 0 છે, બરાબર છે, તો આ 0 થી શરૂઆત થતી હોય, આ 0 નથી, જો કે આપણે માની લઈએ 0 છે, તો અહીંથી અહીંયા ચક્કર મારશો એટલે અહીંયા 180 આવશે, અહીંથી અહીંયા ચક્કર મારશો એટલે અહીંયા 180 આવશે, તો બંને 180 શું થઈ જશે? ભેગા થઈ જશે. પશ્ચિમને શું કહેવાય છે? પ વપરાય છે, અને પૂર્વ માટે પુ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીને ન્યુયોર્ક કેટલા રેખાંશ ઉપર આવેલું છે? તો કે 74 ડિગ્રી પશ્ચિમ રેખાંશ પર, એટલે પશ્ચિમ રેખાંશ, બરાબર છે. દિલ્હી ક્યાં છે? તો કે 77 પૂર્વ રેખાંશમાં આવેલું છે. ટોક્યો ક્યાં છે? તો કે 140 પૂર્વ રેખાંશ પર આવેલું છે. આવી રીતે અલગ અલગ સ્થળો દેખાડાય છે. જેમ કે તમે રેખાંશની મધ્યવર્તી રેખાને પૃથ્વીના ગોળા ઉપર જોઈ શકો છો કે 180 ડિગ્રી પશ્ચિમ રેખાંશ અને 180 ડિગ્રી પૂર્વ રેખાંશ એક જ રેખા. જો હવે જો આ 180 ડિગ્રી, બરાબર છે, જો આ 0 થી ચાલુ થયું, આમ જતા ગયા, આ કેટલું થઈ ગયું? 180 ડિગ્રી થઈ ગયું. હવે અહીંથી 0 થી ચાલુ થયું, આ તો ભાગ થઈ ગયો પશ્ચિમ, આ થઈ ગયો પૂર્વ, તો આ બંને અહીંયા ગયા તો શું થઈ ગયું? 180 આવી ગયા ને. તો 180 પૂર્વ કે પશ્ચિમ નો કહેવાય, એને ખાલી શું કહેવાય છે? એને ખાલી 180 જ લખવામાં આવે છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પર ચોક્કસ સ્થળને દર્શાવવામાં મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈપણ સ્થાનને શોધવામાં સક્ષમ છો. જ્યારે એવું કહેવામાં આવે છે કે દિલ્હી 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 77 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવેલ છે, તો તમે સારી રીતે સમજી શકો છો. જો કે આ અંશ લગભગ પૂર્ણ છે, પરંતુ ચોક્કસ નથી. મતલબ કહેવાય ને કે આમાં ડિગ્રીમાં પોઈન્ટ પણ આવેલો છે, ખાલી આનાથી થતું નથી. પાના નંબર 15ની આકૃતિ 1.3માં વાદળી રેખાઓ ગ્લોબ પર અક્ષાંશ અને રેખાંશ દર્શાવે છે. જુઓ હવે આ તમે જો આને ધ્યાનથી સમજીશું ને 1.4ની આકૃતિ, તો આપણને વધારે સરળતાથી આનો અંદાજો આવશે. જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ 1.4 રેખાચિત્ર દર્શાવે છે કે જો આ ગ્રીનિચ રેખા છે, દેખાય છે તમને? બરાબર છે, મતલબ 0 ડિગ્રી રેખાંશ છે. શું છે? શું છે આ? 0 ડિગ્રી રેખાંશ છે. લખી લઈએ આપણે, બરાબર છે. આ શું છે? તો કે 0 ડિગ્રી. જો આ જગ્યા નહીં હો, આ આખી રેખાની વાત કરું છું. હવે આનાથી બે કટકા કરશે, બરાબર છે, તો એક કટકો આ થઈ ગયો, બીજો કટકો આ થઈ ગયો. આને કહેવાય છે પશ્ચિમ. આને ભૂસીને સરસ રીતે લખીએ આપણે, પશ્ચિમ ગોળાર્ધ. શું કહેવાય છે? પશ્ચિમ ગોળાર્ધ. શું કહેવાય છે? પશ્ચિમ ગોળાર્ધ. જો કે લખેલું છે આ રહ્યું, જો આ પશ્ચિમ ગોળાર્ધ છે, આ પૂર્વ ગોળાર્ધ છે. હવે વચ્ચેથી કાપો, આ શું છે? વિષુવવૃત્ત છે. શું છે? અથવા તો ભૂમધ્ય રેખા. શું કહેવાય? ત્યાંથી કાપો તો આ ઉપરનો ભાગ થઈ ગયો એ ઉત્તર ગોળાર્ધ છે, અને નીચેનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ છે. આપણું ભારત ક્યાં આવેલું છે? ભારત જો અહીંયા છે, બરાબર છે. ચૂકશો નહીં. હકીકતમાં ગ્રીનિચ રેખા એ પ્રથમ જાણીતી ગ્રીનિચ રેખા નથી. ભૂતકાળમાં અન્ય પ્રકારની રેખાઓ પણ હતી,
વાસ્તવમાં યુરોપથી અનેક સદીઓ પહેલાં ભારતની પોતાની એક જેને મધ્ય રેખા કહેવામાં આવતી હતી અને તે ઉજ્જૈની હાલનું ઉજ્જૈનના કેન્દ્રમાંથી પસાર થતી હતી. જુઓ, અત્યારે આ અંગ્રેજોએ તો 1884ની અંદર બધાએ ભેગા થઈને નક્કી કર્યું, પણ એના હજારો વર્ષ પહેલાં ભારતમાં એક મધ્ય રેખા હતી જે રેખાનું નામ હતું ઉજ્જૈની. હાલ એ ક્યાંથી? ઉજ્જૈન જે શહેર મધ્યપ્રદેશમાં છે ત્યાંથી પસાર થતી હતી. ઉજ્જૈન સદીઓથી ખગોળશાસ્ત્રનું પ્રતિષ્ઠિત કેન્દ્ર રહ્યું છે. ખગોળશાસ્ત્રીઓ બધા પોતાના કહેવાય ને કે ખગોળશાસ્ત્રના સંશોધનો માટે ઉજ્જૈન આવતા હતા. લગભગ 1500 વર્ષ પહેલાં પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરાહ મિહિર પણ અહીં રહેતા હતા અને પોતાનું સંશોધન કાર્ય કરતા હતા. મતલબ એવું પણ માનવામાં આવે છે કે ત્યાં મહાકાલનું મંદિર છે, મહાકાલેશ્વર મંદિર છે, તે પૃથ્વીનું કેન્દ્ર પણ છે. મતલબ આખા પૃથ્વીના સૌથી વચ્ચેનો પોઈન્ટ જો હોય તો તે મહાકાલેશ્વર મંદિર છે. તો ત્યાંથી જે રેખા પસાર થતી હતી તેને ઉજ્જૈની રેખા તરીકે ઓળખવામાં આવતું હતું. ભારતીય ખગોળશાસ્ત્રીઓ શૂન્ય અને ગ્રીનિચ રેખા સહિત અક્ષાંશ અને રેખાંશથી પરિચિત હતા. જો ભારતના લોકો આ બધી વસ્તુથી પહેલેથી પરિચિત હતા, પણ હકીકતમાં આપણે કોઈ દી આપણા ચોપડા ખોલીને જોયું જ નથી કે અંદર શું છે, તો ક્યાંથી ખબર હોય? ઉજ્જૈનની રેખા તમામ ભારતીય ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં ગણતરી માટે મુખ્ય સંદર્ભમાં લેવાતી હતી. હવે ઉજ્જૈનની જે રેખા છે ને તે બધા ગ્રંથોમાં તેનો ઉલ્લેખ તમને જોવા મળે છે અને ખગોળશાસ્ત્રીય અભ્યાસ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ નકશામાં ઉજ્જૈનની રેખા નજીક કેટલાક પ્રાચીન શહેરોને દર્શાવ્યા છે. કેટલાક શહેરો તેની ખૂબ જ નજીક છે જ્યારે અન્ય કેટલાક થોડે દૂર છે. આ એટલા માટે છે કારણ કે રેખાંશ માપવા માટે ચોક્કસ સમય જાળવવો જરૂરી હતો અને તે વર્તમાનની તુલનામાં ત્યારે તેટલું સચોટ હતું નહીં. જુઓ, આ દેખાય છે, આ શું છે? ઉજ્જૈની છે. શું છે? ઉજ્જૈની, જે મધ્ય રેખા કહેવાય છે ને આપણે, પ્રાચીન સમયમાં હતી. જો આ માહિસ્મતી, તમને ખબર હોય તો પેલું બાહુબલી બધાએ જોયું છે ને, માહિસ્મતી જો અહીંયા જ છે, બરાબર. હકીકતમાં માહિસ્મતી સામ્રાજ્ય હતું, ભલે નાનું એવું સામ્રાજ્ય હતું પણ સામ્રાજ્ય હતું. આ બધા જો કુરુક્ષેત્ર જે અત્યારનું દિલ્હી છે, બરાબર છે, તેની આસપાસ બધા શહેરો છે, આ બધા પ્રાચીન શહેરો છે. રોહતક છે, પછી છે માલવંગરા, બેંગ્લોર, અહીંયા ચેન્નઈ, કન્યાકુમારી, જે આ વર્તુળ કરીને આપેલા છે ને બધા પ્રાચીન શહેરો છે. તેની આસપાસ આધુનિક શહેરો બધા વિકસ્યા છે. ઉજ્જૈનની મુખ્ય રેખાનો પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ઉપયોગ થતો હતો. વર્તુળ સાથે ચિહ્નિત શહેરો ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં ઉલ્લેખ છે. જો જેટલા પણ આ વર્તુળવાળા શહેરો છે ને એનો આપણા ખગોળશાસ્ત્રીય પુસ્તકો છે એની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ બીજા બધા જે છે ચોરસમાં કાળા કલરના આપેલા છે, આધુનિક શહેરોના નામ છે. 1.6 સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયેલા નકશો કેટલાક સમાંતર અક્ષાંશો અને મધ્યવર્તી રેખાંશો સાથે દર્શાવવામાં આવ્યો છે. ભારત 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધી વિસ્તરેલો છે. આ 68 ડિગ્રી પૂર્વ રેખાંશથી 97 ડિગ્રી પૂર્વ રેખાંશ સુધી વિસ્તરેલો છે. બે રંગોમાં દર્શાવેલ છે. જો આમાં ખબર નથી પડતી. જો 30 પછી શું આવશે? તો કે 37 આવશે. શું આવશે? 37. પછી અહીંયા 10 પહેલાં શું આવશે? તો કે અહીંયા 8 આવશે. ચાલો હવે આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. જો દેખાય છે 8 ડિગ્રી? હા, હવે દેખાણું હો. તો કે ભારત, જો આ એની બોર્ડર થઈ ગઈ ભારતની, આ એક બોર્ડર અહીંયા છે, બીજી બોર્ડર ક્યાં છે? તો કે અહીંયા છે. જો આ 37.6. મતલબ ભારતનું આપણે લોકેશન કેવું હોય તો કે ભારત કયા બે ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો છે? તો કે ઉત્તર જ કેમ, દક્ષિણ કેમ નથી? આ તો દક્ષિણ ભાગ છે. અરે ભાઈ એવું નથી. જો ધ્યાનથી સમજો, અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે, કેમ બંને ઉત્તર છે એક દક્ષિણ હોવું જોઈએ? ના, જો આ પૃથ્વી છે, બરાબર છે, આ શું છે? ભૂમધ્ય રેખા છે, ભારત અહીંયા છે. જો આવી રીતે છે. તો આ જે છે ને ઉત્તર ગોળાર્ધ છે. શું છે? અને આ છે ને દક્ષિણ ગોળાર્ધ છે. શું છે? તો ભારત આખું ક્યાં છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. તો ભારતના બધા માપ ક્યાં આવશે? તો કે ઉત્તર અક્ષાંશ, અને ઉત્તર અક્ષાંશ જ આવે ને. આ બાજુ હોય તો દક્ષિણ અક્ષાંશ આવે. ભારત ક્યાં આવશે? ઉત્તર અક્ષાંશમાં જ આવશે. તો આ શું છે આપણું? જો આ દેખાય છે, આ છે 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી ક્યાં છે? તો કે 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. કેમ કે જો ભૂમધ્ય રેખાથી ઉપર જઈએ તો અંતર વધતું જાય ને, તો અહીંયા સુધી ભારત આવેલું છે. જો આને ધ્યાનથી જોશો ને તો દેખાશે. જો અહીંયા સુધી આવેલું છે. હવે આ બે ભાગ દેખાડવાના છે ને. ચલો હવે આના માટે આપણે રેખાંશનો ઉપયોગ કરીએ છીએ. જો આ આડી લીટીઓ માટે તો આપણે અક્ષાંશનો ઉપયોગ કર્યો. હવે ઊભી લીટીઓ માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે રેખાંશનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો કે શું છે? 68 ડિગ્રી પૂર્વ રેખાંશથી 97 ડિગ્રી પૂર્વ રેખાંશ. હવે ફરીથી લોકોને પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા પશ્ચિમ રેખાંશ કેમ નથી? અરે ભાઈ જુઓ,
ફરીથી આને ભૂસી નાખીએ આપણે, અહીંયા બીજી પૃથ્વી બનાવી લઈએ, બરાબર છે. જો આ પૃથ્વી બની ગઈ. હવે જો આ કઈ રેખા છે, તો કે આ છે 0 ડિગ્રી, જેને કહેવાય કે ઓલી આપણે રેખાંશ છે ને, મુખ્ય રેખાંશ, જેને ગ્રીનિચ કહેવાય છે, ગ્રીનિચ રેખા છે, બરાબર છે. ભારત ક્યાં છે, તો કે અહીંયા છે. હવે આ ભાગ કેવો છે, તો કે પૂર્વ છે. કેવો છે આ ભાગ? કેવો છે? પશ્ચિમ છે. તો ભારત આખું કઈ બાજુ આવેલું છે? પૂર્વમાં આવેલું છે. એટલે આને શું કહેવાય છે, તો કે 68.68 ડિગ્રી અને 68 ડિગ્રી પૂર્વ રેખાંશથી ચાલુ થાય છે. આ જો અહીંથી ચાલુ થાય છે અને ક્યાં સુધી જાય છે, તો કે 97 ડિગ્રી પૂર્વ રેખાંશ સુધી જાય છે. આ આખો ભાગ જો અહીંથી ચાલુ થાય છે ને અહીંયા આવે છે, તો આ બંને ભાગ ક્યાં આવેલા છે? પૂર્વમાં આવેલા છે, એટલે પૂર્વ લખેલું છે. આ બંને ભાગ કહેવાય કે ઉત્તરમાં આવેલા છે. આ ભાગ અને આ ભાગ બંને ઉત્તરમાં છે, એટલે ઉત્તરમાં લખેલું છે. આમાં ઘણા વિદ્યાર્થીઓને 9મા 10મા ધોરણ સુધી ખબર નથી પડતી કે આ બંને કેમ ઉત્તર છે અને બંને કેમ પૂર્વ છે. ચાલો આગળ જોઈએ. હવે જોઈએ સમય ક્ષેત્ર, ટાઈમ ઝોનને સમજવું. પૃથ્વીના ગોળાને પુનઃ પશ્ચિમથી પૂર્વ તરફ ફેરવીએ. જોવા રહ્યો તે જ રીતે આપણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. જો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે દિવસ રાત થાય છે, બરાબર છે. અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એટલે શું થાય છે, તો કે ઋતુઓ થાય છે. પ્રત્યેક 24 કલાકમાં પૃથ્વી એક ચક્કર પૂરું કરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને પ્રત્યેક 24 કલાકમાં એક ચક્કર પૂરું કરે છે. એક ચક્કર પૂરું, જો વર્તુળનું આખું એક ચક્કર પૂરું થાય એટલે કેટલા ડિગ્રી કહેવાય, તો કે 360 ડિગ્રી કહેવાય. તેનો અર્થ એ છે કે દર કલાકે 15 ડિગ્રી. હવે જો મારી વાત ધ્યાનથી સમજો. હકીકતમાં અહીંયા જે આપ્યું છે ને એને ભાગાકારની દ્રષ્ટિએ લખાય. કઈ રીતે? જો કેટલા ડિગ્રી પૃથ્વી ફરે છે? 360 ડિગ્રી. કેટલા કલાકમાં ફરે છે? 24. હવે આ બેને છેદ ઉડાડો ને તો જવાબ આવશે 15. મતલબ 15 ડિગ્રી એટલે 1 કલાક થાય. 1 કલાકમાં પૃથ્વી કેટલી ફરી જાય, તો કે 15 ડિગ્રી ફરે છે. દર કલાકે પૃથ્વી કેટલી ખસે છે, તો કે દર કલાકે પૃથ્વી જે છે તે 15 ડિગ્રી ખસે છે. હવે દરેક 15 ડિગ્રી રેખાઓને ચિહ્નિત કરો. મુખ્ય રેખાંશ વૃત્તથી પૂર્વ તરફ જતા, જો આ પૂર્વ તરફ જાય છે મુખ્ય રેખાંશ વૃત્તથી, આ પશ્ચિમ તરફ જતા આપણે 0, 15, 30, જો આ મુખ્ય રેખાંશ છે, દેખાય છે 0 ડિગ્રી. આ શું છે? મુખ્ય રેખાંશ છે, બરાબર છે. હવે મુખ્ય રેખાંશ છે, બરાબર છે. આને ભૂસી જ નાખીએ આપણે, જેથી કરીને ચોખ્ખું દેખાય, બરાબર છે. જો આ મુખ્ય રેખાંશ છે, અહીંથી અહીંયા આ 15 ડિગ્રી થઈ ગયું. કેટલા ડિગ્રી? તો કેટલા થઈ ગયા? અહીંયાથી અહીંયા આવે એટલે કેટલા કલાક થાય? 1 કલાક થાય. કેટલા થાય? આ કઈ તરફ થયું, તો કે પૂર્વ તરફ. એવી જ રીતે આ બાજુ જવાનું 15 ડિગ્રી, બરાબર. દેખાય છે આ 15 ડિગ્રીની રેખા છે. જો આ 15 ડિગ્રીની રેખા છે બંને બાજુ, પણ અહીંયા પશ્ચિમ લખેલું છે. શું છે? પશ્ચિમ, બરાબર છે. આ બાજુ જાઓ તો 1 કલાક પ્લસ થશે, આ બાજુ જાઓ તો 1 કલાક માઇનસ થશે. કેમ? અહીંયા 12 વાગ્યા હશે તો અહીંયા કેટલા વાગ્યા હશે? 11. અહીંયા 12 વાગ્યા હશે તો અહીંયા કેટલા વાગ્યા હશે? 1 કલાક પ્લસ થાય એટલે 11 થાય. હવે જોઈએ, બરાબર છે. હવે જુઓ આપણને શું કીધું છે? ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યા મધ્યાહનનો સમય છે, ત્યારે 15 ડિગ્રી રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. જુઓ, હવે ધ્યાનથી સમજો. જો આ ગ્રીનિચ રેખા છે, કઈ છે? હવે ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યા હોય ત્યારે અહીંયા 15 ડિગ્રી આ બાજુ ખસો એટલે બપોરના 1 વાગે, પછી પાછા બીજા 15 ડિગ્રી એટલે 30 ડિગ્રી થઈ ગયા. જુઓ, થઈ ગયા ને 30 ડિગ્રી ખસો તો કેટલા થશે? 2 વાગશે. પછી બીજા 15 ડિગ્રી ખસો તો 3 વાગશે. આવી રીતે સમય નક્કી થતો હોય છે. પછી એને સ્થાનિક સમય કહેવાય. શું કહેવાય? કેવો સમય કહેવાય? એને સ્થાનિક સમય કહેવાય છે. તો 30 ડિગ્રી પૂર્વમાં બપોરના 2 વાગ્યા હશે અને તે ક્રમમાં સમય આગળ વધતો જશે. આ રીતે સમય આગળ વધે છે, પરંતુ પશ્ચિમ તરફ જતા ઉલટું થાય છે. જો પશ્ચિમ તરફ એટલે આ બાજુ. જો આ પશ્ચિમ તરફ કહેવાય. તો હવે અહીંયા તો 1 કલાક પ્લસ થતી જાય. જોઈ, 1 કલાક પ્લસ થતી જાય છે. અહીંયા શું થશે? 1 કલાક માઇનસ થશે. 1 કલાક માઇનસ. જો અહીંયા 15 ડિગ્રી આમ તમે જાશો ને તો 11 વાગી જશે. 15 ડિગ્રી આમ જાશો તો 10 વાગી જશે. 15 ડિગ્રી આમ જાશો તો 9 વાગી જશે. એવી રીતે માઇનસ થતું જાય છે. હવે 15 ડિગ્રી 11 વાગ્યાનો સમય હશે અને સવારના 10 વાગ્યા હશે. બીજું જો આ અહીંયા એ જ વસ્તુ આપેલી છે. ગ્રાફમાં ગ્રીનિચ રેખાના સંદર્ભમાં અલગ અલગ અક્ષાંશો ઉપર સમય દેખાડેલો છે. 15 ડિગ્રી એક ઝોન. જો ધ્યાનથી સમજો, આ શું છે? 0 ડિગ્રી છે. કઈ રેખા છે? ગ્રીનિચ. ધ્યાનથી સમજો, હજી એક વખત ગ્રીનિચ રેખા છે. આ તમે પૂર્વ તરફ જાઓ છો. આ જો 15 ડિગ્રી છે, અહીંથી અહીંયા 15 ડિગ્રી છે. જો આ 0 છે અને આ 15 ડિગ્રી થઈ ગયા એટલે 1 કલાકનો ફેર આવે. કેટલો આવે? 1 કલાકનો ફેર આવે. તમે જુઓ અહીંથી આમ જાઓ ને એટલે કેટલા થાય? 1 કલાકનો ફેર આવે.
બરાબર છે, મતલબ 1 કલાક પ્લસ થશે. બરાબર છે. અહીંયા તમે 12 વાગ્યા હશે ને તો અહીંયા 1 વાગ્યા હશે. અહીંયા 12 વાગ્યા હોય તો અહીંયા 2 વાગ્યા હોય. અહીંયા 12 વાગ્યા હોય તો 45 ડિગ્રી પૂર્વમાં 3 વાગ્યા હોય. હવે અહીંયા 12 વાગ્યા હોય તો આ પશ્ચિમ બાજુ થઈ ગઈ. કઈ થઈ ગઈ? પશ્ચિમ બાજુ. તો પશ્ચિમ બાજુ ઓછો થાય, માઇનસ થાય સમય. જો અહીંયા 12 વાગ્યા હોય તો 15 ડિગ્રી પશ્ચિમમાં કેટલા વાગ્યા હશે? 1 ઓછો કલાક થઈ જશે. એટલે થઈ જશે કેટલા? 11 વાગી જશે. પછી અહીંયા 12 વાગ્યા હોય તો અહીંયા કેટલા થશે? 2 કલાક ઓછા થશે ને, કેમ કે આ એક 15, આ બીજા 15, એટલે 2 કલાક માઇનસ કરી દેવાના. તો અહીંયા 10 વાગશે. આ રીતે આપણે 15 ડિગ્રીને અનુસાર, મતલબ દર 15 ડિગ્રીએ 1 કલાકનો ફેર આવે. જો પૂર્વ બાજુ જાઓ તો વધે અને પશ્ચિમ બાજુ જાઓ તો ઘટે. બસ આટલું યાદ રાખવાનું છે. દર 15 ડિગ્રીએ 1 કલાકનો ફેર આવે. પૂર્વ બાજુ જાઓ તો વધે અને પશ્ચિમ બાજુ જાઓ તો ઘટે છે. હવે ચાલો શોધીએ. એક દિવસ ઢળતા બપોરમાં 2 મિત્રો, ખૂબ સરસ છે. જો આમાં ગુજરાતનો ઉલ્લેખ થાય છે આપણે. ચાલો, 2 મિત્રો, એક પોરબંદર ગુજરાતમાં અને બીજો તિનસુકિયા અસમમાં બેઠા છે. 2 મિત્રો બેઠા છે બપોરના, ઢળતા બપોર એટલે સાંજ પડી ગઈ છે. બરાબર છે. એક તિનસુકિયા અસમમાં અને બીજો ક્યાં બેઠો છે? હવે જુઓ, પહેલા આમાં જુઓ, આ અસમ છે. બરાબર છે. અહીંયા બેઠો છે એક અહીં બેઠો છે પોરબંદરમાં. આ પોરબંદર છે. બરાબર છે. ચાલો, બેસી ગયા. તિનસુકિયામાં રહેલો મિત્ર કહે છે કે આસામમાં સૂર્યાસ્ત થઈ ગયો છે અને હવે અંધારું છે. જ્યારે પોરબંદરમાં રહેલો મિત્ર આશ્ચર્ય પામે છે અને કહે છે, પણ અહીં તો હજી દિવસનું અજવાળું છે, આવું કેમ? તે સમજાવો. એક વર્ગખંડની પ્રવૃત્તિ તરીકે આ 2 શહેરો વચ્ચે સ્થાનિક સમયના તફાવતની ગણતરી કરો. સૂચન. જુઓ, આને ખાસ સમજવાની જરૂર છે. જુઓ, હવે તમે જોશો ને, તમને હું દેખાડું કઈ રીતે આ છે. જુઓ, હવે આપણે છે ને આના માટે છે ને પેન લઈ લઈએ. બરાબર છે. જુઓ, આપણે શું જોયું કે 15 ડિગ્રીનો તફાવત આવે ને એટલે શું માનવાનું? 1 કલાક થઈ. કેટલી? બરાબર છે. હવે આ વ્યક્તિ એમ કહે છે, માનો કે અહીંયા સાંજના 6 વાગેલા છે. કેટલા વાગ્યા છે? 6 વાગેલા છે. બરાબર છે. હવે આપણે જઈએ છીએ પૂર્વ બાજુ. આ પૂર્વ કહેવાય. બરાબર છે ને? પૂર્વ બાજુ જઈએ તો સમય શું થશે? સરવાળો થશે. હવે જુઓ, અહીંયા સાંજના 6 વાગ્યા છે. આ કેટલા છે? 70 ડિગ્રી માનીને ચાલો ને. બરાબર છે. કેટલા ડિગ્રી? 68 છે, પણ આપણે 70 માની લઈએ. અહીંયા કેટલા? 97 છે, આપણે 100 માની લઈએ. કેટલા ડિગ્રીનો આ બંનેનો તફાવત કરીએ તો 100 ઓછા 70 કરો તો કેટલો તફાવત થયો? 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે કેટલા કલાક? તો કે 2 કલાક. કેટલા? 2 કલાક. મતલબ અહીંયા 6 વાગ્યા છે તો અહીંયા શું વાગી ગયું છે? 8 વાગ્યા છે, અને એ પણ રાતના. અહીંયા તો હજી સાંજ જ છે. અહીંયા રાતના 8 વાગી ગયા છે. કેમ આવું થયું? કેમ કે આ બંને વચ્ચે 30 ડિગ્રીનું અંતર છે. એટલે જો, અહીંયા સૂર્યાસ્ત થઈ ગયો છે, અહીંયા સૂર્યાસ્ત થયો નથી. બરાબર છે. આને આ રીતે સમજી શકાય. 2 શહેરો વચ્ચે સ્થાનિક સમયનો તફાવત છે, તો આ આપણે જોઈ શકીએ. હવે આ પદ્ધતિનો ઉપયોગ પૃથ્વી પરના કોઈપણ સ્થાનના સ્થાનિક સમયની ગણતરી કરવા માટે થઈ શકે છે, પરંતુ આ પદ્ધતિ કોઈ દેશની અંદર અનેક સ્થાનિક સમયોના ઉપયોગના સંદર્ભમાં યોગ્ય નથી. જુઓ, આપણે આનો ભારતમાં ઉપયોગ કરી શકીએ, પણ બીજા દેશમાં નથી કરી શકતા. કેમ? કેમ કે ભારતમાં તમે જોવા જાઓ ને તો આપણે એક જ જે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ માટે એક જ રેખા છે, પ્રમાણ સમય માટે રેખાંશૃત રાખેલ છે. એ ક્યાં થાય છે? તો કે એને આપણે શું કહીએ છીએ? આ કારણસર મોટા ભાગના દેશોમાં મધ્યમાંથી પસાર થતી મધ્ય રેખા ને રેખાંશૃત પર એક પ્રમાણ સમય બનાવી દેવામાં આવે છે. ભારતીય પ્રમાણ સમય, જેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST, ગ્રીનિચ મીન ટાઈમ GMT પણ કહેવામાં આવે છે, ના સ્થાનિક સમય કરતાં 5 કલાક ને 30 મિનિટ આગળ છે. જો ધ્યાનથી સમજો. હવે ધ્યાનથી સમજો. જો આ છે GMT. શું છે? GMTની રેખા શું છે? ગ્રીનવિચ મીન ટાઈમ. કેટલા ડિગ્રી છે? તો કે 0 ડિગ્રી રેખાંશ. બરાબર છે. ભારત ક્યાં છે ખબર છે તમને? તો કે ભારત તમે જોવા જશો ને તો 5.5 કલાક. મતલબ આ 15 ડિગ્રી, 30 ડિગ્રી, આ થઈ ગયા 45 ડિગ્રી. આ રેખાંશ છો બધા. 60 ડિગ્રી, 75 ડિગ્રી, આ 90 ડિગ્રી. જુઓ, આ 1 કલાક છે, આ 2 કલાક છે, આ 3 કલાક છે, આ 4 કલાક છે, અને અહીંયા થશે 5 કલાક. તો ભારત છે આનાથી આગળ થોડા જઈએ. 5 કલાક ને 30 મિનિટ કીધી છે ને, જો એટલે આનું અડધું. જો આખામાં 1 કલાક હોય તો અડધું કરીએ તો અડધો કલાક થઈ જાય ને. બરાબર છે. તો અહીંયા આ 5 ને 30 પ્લસ, મતલબ જો લંડનની અંદર બપોરના 12 વાગ્યા હોય તો ભારતમાં કેટલા વાગ્યા હોય? તો ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય. ભારત એના કરતાં આગળ ચાલે છે.
આ રીતે સમય ગણવાનો હોય છે. મતલબ આપણે આના કરતાં 5.5 કલાક આગળ ચાલીએ છીએ. જો અહીંયા આપેલું છે, આને ઇરેઝ કરી નાખીએ આપણે. જો ધ્યાનથી તમે જોશો ને તો તમને સમજાશે. જો ક્યાં છે? જો આ રહી, આ ગ્રીનવિચ મીન ટાઈમ જોયું 0 ડિગ્રી છે, બરાબર છે. હવે ભારત ક્યાં છે? જો આ ભારત છે, +5.5 લખ્યું, જોયું 5 ને અડધો લખેલો છે, જોયું આ રેખા પસાર થાય છે. મતલબ ભારત જે આના કરતાં કેટલું છે તો કે 5.5 કલાક આગળ છે. હવે જો એ બાજુ અમેરિકા કેવું છે તો કે 5 કલાક, 5.5 કલાક, 5 કલાક, 6 કલાક, 7 કલાક, 9 કલાક, 9 કલાક, 10 કલાક માઇનસ છે. કેમ? એના કરતાં એટલી પાછળ છે, બરાબર છે. તો આ રીતે વિશ્વનો જે સમય છે એ નક્કી થતો હોય છે. હવે જોઈએ આગળ. આ તમારા પ્રમાણ સમયને ટાઈમ ઝોનમાં ગોઠવવામાં આવ્યા છે, જે આલેખમાં 15 ડિગ્રીના ઝોનને વ્યાપકપણે અનુસરે છે. પરંતુ પાના નંબર 22 પર આપેલા વિશ્વના નકશા પર વિચાર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ટાઈમ ઝોન સમય ક્ષેત્ર વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી. એવું એટલા માટે છે કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સરહદોનું પાલન કરીને જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાને લેવાનો હોય છે. જો ધ્યાનથી સમજજો. જો ક્યાં ગઈ? અહીંયા છે ને, જો અહીંયા છે ને એક રેખા થોડીક ત્રાસી છે. જો અહીંયા આ રેખા જો આમ થોડીક ત્રાસી થઈને જાય છે રેખા, જોયો તમે? જો અહીંયા છે ને, જો આ થોડુંક ત્રાસું થઈને જાય છે, દેખાય છે? કેમ ત્રાસા થઈને જાય છે ભાઈ? કેમ કે આ દેશની સરહદ, હવે નકર થાય કેવું, જો વચ્ચેથી નીકળતું હોય ને તો થાય કેવું, આ બાજુ અલગ ટાઈમ થઈ જાય દેશમાં, આ બાજુ અલગ ટાઈમ થઈ જાય. એવું ના થાય. જો અહીંથી જો આ ત્રાસી કરીને કરવામાં આવી છે. શું કામ ત્રાસી કરીને કરવામાં આવી છે? કેમ કે ભાઈ હું મારા ઘરમાં રહેતો હોય તો એવું ન હોય ને કે ઘરના એક રૂમમાં અલગ ટાઈમ હોય ને બીજા રૂમમાં અલગ ટાઈમ હોય. બંને રૂમમાં કેવો ટાઈમ હોય? સરખો જ ટાઈમ રાખવો પડે ને, એટલા માટે એ રેખાઓ ત્રાસી કરવામાં આવી છે. પછી નકશામાં કેટલાક દેશોની અંદર લખાયેલા નંબરોનો પ્રમાણ સમય મેળવવા માટે જો તેના પર સરવાળાની ધન ચિહ્નો હોય તો ઉમેરવામાં આવતા કલાકોની સંખ્યા હોય છે, અને ઋણ ચિહ્ન હોય તો જીએમટીમાંથી તેટલા કલાકોની બાદબાકી કરવામાં આવે છે. હવે જુઓ, સમજીએ આને. હવે માનો કે અહીંયા બપોરના 12 વાગ્યા છે, તો અહીંયા કેટલા વાગ્યા હશે? આ -1 છે, તો અહીંયા 11 વાગ્યા હોય. કેટલા વાગ્યા હોય? 11 વાગ્યા હોય. અહીંયા 10 વાગ્યા હોય, અહીંયા 9 વાગ્યા હોય. અહીંયાથી 1-1 કલાક આ બાજુ જાવ એટલે ઓછો થતો જાય, આ બાજુ જાવ એટલે 1-1 કલાક શું થતો જશે? વધતો જશે. ચૂકશો નહીં. ઉપરોક્ત સમજૂતી પરથી એવું લાગે છે કે દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી. જો આપણા ભારતમાં પ્રમાણ સમય માટે એક જ રેખા છે, એનો અર્થ એવું નથી કે બધા દેશમાં આવું છે. ના, રશિયા, કેનેડા અથવા યુએસએ જેવા દેશો એક જ ટાઈમ ઝોનની દ્રષ્ટિમાં ખૂબ જ વિશાળ છે. યુએસએમાં 6 ટાઈમ ઝોન છે. મતલબ આપણે એક જ રેખા છે ને, જો આ યુએસએમાં કેટલા છે? અહીંથી ચાલુ થાય 1, 2, 3, 4, 5 ને આ 6 રેખાઓ આવેલી છે. આખા યુએસએને કવર કરે છે. આવી રીતે બીજું શું છે તો કે રશિયામાં કેટલા? 11 ટાઈમ ઝોન છે. જુઓ, આ રશિયા અહીંથી સ્ટાર્ટ થાય છે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 આવી રીતે રશિયામાં 11 ટાઈમ ઝોન આવેલા છે. તો એના ઉપરથી આપણે સમજી શકીએ કે રશિયા બહુ વિશાળ દેશ છે. તો વિશાળ દેશ હોવાના લીધે એ લોકોએ અલગ અલગ ટાઈમ ઝોન અલગ અલગ રીતે નક્કી કરવાના હોય છે. બધી જગ્યાનો સમય, અહીંયા જે સમય હોય, અહીંયા માનો કે સૂર્યોદય થયો હોય તો અહીંયા તો બપોર થઈ ગઈ હોય, બરાબર છે ને? તો એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. હવે મુસાફરી કરતા, હવે જો તમે રશિયામાં પૂર્વથી પશ્ચિમ તરફ મુસાફરી કરતા હોય તો સ્થાનિક સમય સાથે તાલમેલ બેસાડવા તમારી ઘડિયાળના સમયને 10 વખત ગોઠવવી પડે. હવે માનો કે તમે રશિયામાં અહીંયા છો, અહીંથી આ બાજુ જાઓ તો તમારે સ્થાનિક સમય સાથે તમારી ઘડિયાળ ના ચાલે, તમારે 10 વખત તમારી ઘડિયાળને સેટ કરવી પડે કે ભાઈ સમય ફરી ગયો. કેમ કે પૃથ્વી પણ સાથે સાથે ફરતી હોય છે. તો આના આધારે ટાઈમ ઝોન છે એ પણ નક્કી થતા હોય છે. એ જ રીતે આકૃતિ 1.9માં ભારત પર કેન્દ્રિત પૃથ્વીના ગોળા ઉપર કેટલાક દેશો જીએમટીના સંદર્ભમાં પ્રમાણ સમય દર્શાવે છે. ગ્રીનિચ પર આવેલ સમયરેખાની બરાબર પાછળની રેખા લગભગ 180 ડિગ્રી રેખાંશ પર છે. તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. તમે નકશામાં જોઈ શકો છો તે મુજબ +12 અને -12 ટાઈમ ઝોન આ રેખા પર એકબીજાને સ્પર્શે છે. જો તમે વહાણ અથવા વિમાન દ્વારા તેને પસાર કરો, જો આ દેખાય છે તમને? એમાં નહીં દેખાય, આમાં દેખાશે. જો હવે અહીંયા છે ને 11 છે. જો આ રહી ને, આને પાછળથી ફેરવશો ને એટલે અહીંયા બંને ભેગી થઈ જાય. જોયું? +12 અને -12 જોયું? બંને સાથે છે ને. તો એમ કહેવા માંગે છે કે આ બંને શું છે તો કે આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે. મતલબ દિવસ છે. આમ જાઓ તો એક દિવસ વધી જાય ને, આ બાજુ આવો તો એક દિવસ ઘટી જાય. અહીંયા રવિવાર હોય
તો અહીંયા આવો તો શનિવાર થઈ જાય, અહીંયા શનિવાર હોય, આ બાજુ રેખા ક્રોસ કરો તો શું થઈ જાય? રવિવાર થઈ જાય છે. આવી રીતે તમે પૂર્વ તરફથી મુસાફરી કરતા ઓળંગો તો એક દિવસ સમજી લો સોમવારના બદલે રવિવાર ઘટાડવો પડશે. જો આ ટાઈમ ઝોન છે, ભારતનો શું ટાઈમ ઝોન છે? તો કે ભારતનો ટાઈમ ઝોન આપેલો છે +5.5. જુઓ પછી આ રશિયાના ટાઈમ ઝોન બધા આપ્યા, જોયું તમને કેટલા બધા ટાઈમ ઝોન છે. આવી રીતે બધા દેશના અલગ અલગ સમયના અલગ અલગ ટાઈમ ઝોન આપેલા છે. જો તમે પશ્ચિમ તરફથી ઓળંગો છો તો તમે એક દિવસ રવિવારને બદલે સોમવાર, આપણે જોયું કે જો આ દિનાંતર રેખા છે, દેખાય છે તમને? આવી રીતે ત્રાસી શું કામ રાખવામાં આવી? નકર જો આ રશિયા છે, બરાબર છે, તમે આને ત્રાસી આમ ન રાખો તો શું થશે ખબર છે? તો અહીંયા રશિયાની અંદર આ બાજુ રવિવાર હશે ને અહીંયા સોમવાર હશે, એવું થઈ જશે, બરાબર છે. હવે પશ્ચિમ તરફથી આમ તમે ઓળંગો, આમ જશો તો અહીંયા રવિવાર હશે તો શું થઈ જશે? સોમવાર થઈ જશે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 ડિગ્રી રેખાંશ પર છે, પરંતુ કેટલાક દેશોમાંથી પસાર થાય છે ત્યાં તેનું દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે વાંકી ચૂકી, જો આ વાંકી ચૂકી એટલે બનાવવામાં આવી છે કે રશિયાના એક ભાગમાં રવિવાર હોય ને એક ભાગમાં સોમવાર હોય, એવું થવું જોઈએ નહીં. એટલે આને વ્યવસ્થિત કરવા માટે એ લોકોએ શું કરી છે? વાંકી ચૂકી પસાર કરી છે, જેથી કરીને દિવસનું વિભાજન ટાળી શકાય. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય અને આના પ્રશ્નના ઉત્તર પણ જોતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને તમે જોઈન કરીને તેમાંથી ડાઉનલોડ કરી શકો છો.